આમેન. હાલેલુયા, હાલેલુયા. સારો પિતા પરમેશ્વરનો ધન્યવાદ અને તેના નામની સ્તુતિ થાવ આ સમય માટે. પરમેશ્વરનો પુષ્કળ આભાર માનું છું કે આ મહિનાનો છેલ્લો રવિવાર પરમેશ્વરે આપ્યો છે અને હું પરમેશ્વરનો પુષ્કળ મારા હૃદયથી જીવનથી પરમેશ્વરનો ધન્યવાદ કરું છું કે તમારી વચમાં ફરી એકવાર પ્રભુનું વચન લાવવાને માટે પરમેશ્વર મોકો અને તક આપી રહ્યા છે. હાલેલુયા, હાલેલુયા. સારું, પરમેશ્વરના વચનમાં જતા સૌપ્રથમ પણ તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને અને પિતા પુત્ર પવિત્ર આત્માને જોરદાર બે હાથોની તાળી પાડી તેમનું સ્વાગત કરી અને તેના નામની મહિમા અને આદર આપ્યું. અને આપ સર્વને પ્રભુ ઈશ્વર નામથી બધાને પ્રેમી સલામ જઈશું. કેટલા લોકો ખુશ છે? ખુશ છો? આમેન. હાલેલુયા, હાલેલુયા. ખુશ હોય તે વ્યક્તિ કેવો હોય? હાલેલુયા. એકદમ અલગ. બધા બોલો અલગ. અને એ વ્યક્તિ ખબર પડી જાય આપો કેના દેખતા એટલે તને આજ થયું શું તો એકદમ અલગ દેખાઈ રહ્યો છે, પણ હા અહીંયા કરે હું કર્યા કરે કે નહીં, પણ હું કર્યા કરે ખુશ. બધા બોલો ખુશ. આમેન. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરનો ધન્યવાદ કે આપણે બધા ખુશ છે અને તૈયાર છો? બધા વચનને માટે તૈયાર છો? આમેન. હાલેલુયા. અને એકબીજાને હાથ મિલાવીને એકવાર કન્ફર્મ કરી દો, તૈયાર નહીં હોય તો તૈયાર થઈ જાઓ અને કહી દો. અને એક બીજી વાત પણ કહી દો, એક બીજી પણ વાત કહી દો, ઊંઘવાનું નથી. ઊંઘવા હારું પરમેશ્વરે સમય રાખ્યો છે. હાલેલુયા. આ જાગવાનો સમય છે. હાલેલુયા. પરમેશ્વર પિતાના નામની ધન્યવાદ થાવ, એના નામની સ્તુતિ થાવ કે પરમેશ્વરે આપણને એક સમય ને એક તક, એક મોકો ફરી એકવાર એના શરણમાં બેસવાને માટે પ્રભુએ આપણને આપ્યો છે. હાલેલુયા. અને આ વર્ષનો 11મો મહિનો અને તેની આજે 30 તારીખ યાની છેલ્લો દિવસ આજે પૂરો થાય છે. હાલેલુયા. અને આપણે 2000 પછી જીવન જીવી ગયા છે. 2025 નું જીવન જીવી ચૂક્યા છે. થોડોક ટાઈમ બાકી છે અને આવનાર 2026 આંકડો બદલાતો જવાનો છે, આંકડો બદલાવો તો જવાનો છે, પણ આપણો આંકડો ક્યારે બદલાશે? હાલેલુયા. સમય પ્રમાણે તારીખ બદલાઈ રહી છે, સમય પ્રમાણે વાર બદલાઈ રહ્યો છે. આજે 1 તારીખ તો કાલે 2 તારીખ આંકડો વાગે, કાલે 3 વાગે, 5 વાગે, 10 વાગે, 15, 20, 25, 30, 28 એવી કરીને મહિનાઓ પૂરા થઈ રહ્યા છે અને એમના વર્ષો પણ પૂરા થઈ રહ્યા છે. અને આપણી આયુ ને વર્ષીય જે જીવન છે એ શું થઈ રહ્યું છે? ઘટી રહ્યું છે. હાલેલુયા. આંકડા પર આંકડો તો વાગતો જઈ રહ્યો છે, પણ આપણો કયો આંકડો ચાલી રહ્યો છે એ આપણે દેખવાનું છે. અને એ આંકડા દરમિયાન આજ આપણે કેવું જીવન જીવી રહ્યા છે અને શું જીવન જીવી રહ્યા છે. હાલેલુયા, હાલેલુયા. ગયા રવિવારે આપણે પ્રભુનું વચન શીખી ગયા કે ઈશુએ આપણા માટે બોજ જગ્યા ઉઠાવ્યો છે. હાલેલુયા. અને એની બધી પરિભાષા આપણે બધી શીખી ગયા અને જાણી ચૂક્યા. હાલેલુયા, હાલેલુયા. આજે આપણે પ્રભુના વચનને સાંભળીશું અને મનન કરીશું કે પરમેશ્વર આપણને સહાયતા કરે, પ્રભુનો આત્મા જેમ આપણને દોરે તેમ આપણે દોરાઈએ. આમેન. હાલેલુયા. સારું, આજે આપણે વચન કાઢીએ યોહાનની લખેલી સુવાર્તા અને એનો 1લો અધ્યાય આપણે કાઢીએ. યોહાનની લખેલી સુવાર્તા 1લો અધ્યાય. તમે ભણેલા હોય તો બાઇબલને ખોલો, ભણેલા નહીં હોય, નહીં ફાવતું હોય વાંચતા નહીં ફાવતું હોય તો તમે તમારી બાઇબલને ઓપન નહીં કરો તો એમાં તમારા માટે સારું છે. હાલેલુયા. પહેલા અધ્યાય અને એની આપણે 33 કલમ વાંચીએ. મેં તેમને ઓળખ્યા ન હતા, પણ જેમણે મને પાણીથી બાપ્તિસ્મા કરવાને મોકલ્યો તેમણે જ મને કહ્યું કે જેમના પર તું આત્માને ઉતરતો
તથા રહેતો જ હશે હા, તે જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરનાર છે. આમેન. બધા બોલે આમેન. આમેન. આવો 1 મિનિટ માટે આપણે આંખોને બંધ કરીને પ્રાર્થના કરીએ. થેન્ક યુ જીસસ. હે हमारा स्वर्गीय पिता, આકાશો પર બિરાજમાન પ્રભુ, અમે તારે શરણે આવ્યા છે. પ્રભુ, જે વચનો તે અમારા માટે લખી દીધા છે, જે વચનો તે અમારા માટે કહી દીધા છે, પ્રભુ, તમે તો આજથી 2025 વર્ષો આ ધરતી પર આવે અને બધું નિર્માણ, નિયુક્ત અને સ્થાપિત કરીને તમે જતા રહ્યા. પ્રભુ, અમે તો તમને જોયો નથી, પણ અમે તને વચનમાં જોઈએ છીએ. પ્રભુ, અમને સંપૂર્ણપણે દેખવાને માટે સહાયતા કરો. પિતા, અમારી બુદ્ધિથી, શક્તિથી, સામર્થ્ય નહીં દેખી શકીએ. અમને તમારા આત્માની જરૂર છે. પ્રભુ, વચનને મુતાબિક અમે તને જોવા માંગીએ છીએ. અમારા જીવન અમે તને નિહાળવા માંગીએ છીએ. અમે તને અનુસરવા માંગીએ છીએ. પ્રભુ, તમારા લિખિત વચનો પર વિશ્વાસ કરવા માંગીએ છીએ. પ્રભુ, તમારા એક એક વચન પર અમારું ધ્યાન ખેંચાય એના માટે પ્રાર્થના માંગીએ છીએ. એના માટે આત્માની સહાય માંગીએ છીએ. પ્રભુ, અમને સહાયતા કરો. પ્રભુ, વચનને અનુસાર અમારી સાથે બોલો અને અમારી સાથે વાત કરો. પ્રભુ, અમે કેવી રીતે આ વચનને શીખીએ પ્રભુ, કેવી રીતે ભણીએ પ્રભુ, કેવી રીતે જાણીએ તેની અમને પરખ આપો, તેમની અમને સમજણ આપો પરમેશ્વર, તેમની અમને અગવાઈ આપો પ્રભુજી, અમને પ્રેરણા આપો પવિત્ર આત્મા, મારી સહાયતા કરો, મદદ કરો. સ્वर्गीय પિતાજી, મારી પ્રાર્થના સાંભળે ધન્યવાદ. ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુના નામથી માંગીએ છીએ. આમીન. બધા બોલે આમીન. હાલેલુયા. હવે આપણે બધા ગૌરથી ને ધ્યાનથી પરમેશ્વરના વચન તરફ આપણે લક્ષ્ય રાખીએ અને ધ્યાન આપીએ અને પરમેશ્વર આજના વચનથી આપણને આશીર્વાદિત કરે. હાલેલુયા. પરમેશ્વરનું વચન કહે છે, મેં તને ઓળખ્યો ન હતો, પણ જેણે મને પાણીથી બાપ્તિસ્મા કરવાને મોકલ્યો તેણે જ મને કહ્યું કે જેના પર તું આત્માને ઉતરતો તથા રહેતો જોશે તે જ પવિત્ર આત્માથી બપ્તિસ્મા કરનાર છે. હાલેલુયા. બપ્તિસ્મા કરનાર છે. બધા બોલો, બપ્તિસ્મા કરનાર છે. હાલેલુયા. ધ્યાનથી સાંભળજો, બપ્તિસ્મા કરનાર છે. પણ જગ્યા પર યોહાન જે બાપ્તિસ્મા આપતો હતો એ પાણીથી બાપ્તિસ્મા આપતો હતો. કેવી રીતે આપતો હતો? એ પાણીથી બાપ્તિસ્મા આપતો હતો. અને એ કહે છે કે જે મારી પાછળ આવનાર છે, જે મારી પાછળ એ આત્માથી તમને બાપ્તિસ્મા આપશે. અને એ કેવલ ને કેવલ કોણ છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. તે જ પવિત્ર આત્માથી તમને શું આપશે? બપ્તિસ્મા આપશે. હાલેલુયા. હર કોઈ વ્યક્તિ પાણીથી તો બપ્તિસ્મા પામી જાય છે. પાણીથી, ધ્યાનથી સાંભળજો, હર કોઈ વ્યક્તિ પાણીથી બપ્તિસ્મા પામી જાય છે. સહેલ છે. કેવું છે બોલો? ઘણા લોકો તો કબૂલાત નહીં કરે, પસ્તાવો નહીં કરે તો એ પણ બપ્તિસ્મા લે છે. લે છે કે નથી લેતા? પણ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા એ હેમ લેવાય. હાલેલુયા. એ હેમ લેવાય નહીં. પાણીથી બાપ્તિસ્મા તમને કદાચ કોઈક વ્યક્તિ કહે, ચલો આજે પાણીથી બાપ્તિસ્મા લેવાનું છે, તો તમે તૈયાર હો કે નહીં હો? તો હા, શું કરી? લી નાખીએ. હા, લી નાખીએ. પણ શું તમારું હૃદય અંદરથી તમને આગ્રહ વિવશ કરે છે કે ના, મારે લેવાની જરૂર છે? હાલેલુયા. આજ એકાદેકીમાં અને બીજાના કોઈના કેવા કેવા કેદાતે આપણે ઘણી વખત બપ્તિસ્મા શું કરીએ છીએ? લઈ લઈએ છીએ. અને ઘણા કે એમને તમે બાપ્તિસ્મા નથી આલતા, બાપ્તિસ્મા નથી આલતા, બાપ્તિસ્મા નથી આલતા, બાપ્તિસ્મા નથી આલતા. હાલેલુયા. બાપ્તિસ્મા આલવામાં કોઈ મોટી વાત નથી. હાલેલુયા. પણ તમે કેમ બાપ્તિસ્મા લો છો એનું સમજણ તને હોવું. શા માટે મારે બાપ્તિસ્મા લેવું જોઈએ? શું કામ મારે બાપ્તિસ્મા લયા બાદ મારી જીવન કેવું હોવું જોઈએ? હાલેલુયા. બાપ્તિસ્મા પામ્યા બાદ, પાણીથી ડૂબ્યા બાદ,
પિતા અને પુત્ર પવિત્ર આત્માના નામથી મારું બાપ્તિસ્મ થયા બાદ મારે કેવું પછી જીવન જીવવું જોઈએ એને તમને આગલાથી ખબર હોવી જોઈએ. હાલેલુયા. દેખાઈ જાય શું કરીએ हमने तो ली लिए देखाई जाए आ पवित्र आत्मा बाप्तिस्मा देखाई जाए लई लिए वाळું नहीं મળે. આના માટે બહુ મહેનત છે, બહુ પરિશ્રમ છે. બધા બોલો પરિશ્રમ છે. બહુ સારા પ્રોસેસ પાસ કરીને આપણે આ બપ્તિસ્મા આપણને મળશે. અને એ બપ્તિસ્મા કોઈ વ્યક્તિ, કોઈ માણસ, કોઈ પાદરી, કોઈ વ્યક્તિ, કોઈ સંસ્થા અથવા કોઈ પણ તમને એ બપ્તિસ્મા આપી શકતો નથી. હાલેલુયા. વચન સાફ કહે છે તે જ પવિત્ર આત્માથી તમને બપ્તિસ્મા આપનાર છે. હાલેલુયા. આજે આપણે એ જ બાબત આપણે આજે શીખવાની છે. પવિત્ર આત્માથી બાપ્તિસ્મા. હાલેલુયા. કેમ, શું કામ, શું માટે જરૂરી છે? હાલેલુયા. બધા સાંભળી રહેશો, સાંભળી રહેશો, ધ્યાનથી સાંભળજો. આ બડી ધ્યાન તેને સાંભળવાનું વચન છે. હાલેલુયા. બડી ધ્યાનથી તમારા હૃદયોની અંદર તમે લઈ લો. ભલે તમે બપ્તિસ્મા લીધું પાણીનું કે નહીં લીધું એમાંથી સમજતા જેના ખાલી પાણીથી બપ્તિસ્મા લીધું એના માટે વચન છે. હાલેલુયા. એ બપ્તિસ્મા પાણીનું બપ્તિસ્મા લેવાને માટે પણ તમારું જીવન કેવું હોવું જોઈએ એનું પણ અલગ એક પરિભાષા છે. હાલેલુયા. કે પાણીથી બપ્તિસ્મા લેવાને માટે તમારે શું શું પ્રોસેસ કરવું પડે છે, કેવા પ્રકારનું તમારે જીવન રાખવું પડે ને કેવા પ્રકારે તમારે થઈને પાણીની બપ્તિસ્મા તમારે લઈ શકાય તમને. હાલેલુયા. 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 એ જ અંજવાળું હતો, એ જ અજવાળું હતો, પણ અંધારાએ તેનો શું નહીં કર્યો? સ્વીકાર નહીં કર્યો. માણસોનું અંજવાળું હતો. ઈ શું માણસોનું શું હતો? બધાને મારી ભાષા ખબર પડે છે? હાલેલુયા. તો હું જેમ પૂછું તમારે સહી સહી જવાબ આપવાનો, બરોબર? હાલેલુયા. માણસોનું અંજવાળું હતો. ઈ શું માણસોનું શું હતો? બોલો. અંજવાળું હતો. તે અજવાળું અંધારામાં પ્રકાશે છે. તો પહેલી વાત કે અંધારામાં અંજવાળું પ્રકાશે છે. હાલેલુયા. હવે તમને અને મને ખબર હોવી જોઈએ કે તમારા અને મારા જીવનમાં શું અંધકાર છે, શું અંધારું છે. કેમ કે પહેલો તો પ્રભુ ક્યાં પ્રકાશે છે? બોલો કઈ પ્રકાશે છે? અંધારાની અંદર. ડાયરેક્ટલી પ્રભુ નહીં આવે, અંધારાની અંદર દેવ પ્રકાશ પાડે. તો આપણા જીવન એ ચકાસણી ને તપાસણી હોવી જોઈએ કે મારી અંદર શું અંધકાર, શું અંધારું, બધા બોલો શું અંધારું છે, એની આપણને શું હોવી જોઈએ? તપાસ હોવી જોઈએ, માલુમ હોવી જોઈએ. હાલેલુયા. હાલેલુયા. અંજવાળું અંધારામાં પ્રકાશે છે, અંધારા તેનો સ્વીકાર કરતું. હવે તમને ઘણી વખત કોઈના કહેવાથી તમે લઈ લો છો, ચલો, પણ તમારી અંદરથી જે અંધકાર તમારી અંદર સમાવેશ થયેલો છે એ અંધકાર અંજવાળાને શું નથી કરતું? સ્વીકારતું નથી. તો ઘણા લોકો બપ્તિસ્મા લઈને પાપ કરે છે, બપ્તિસ્મા લઈને બીડી પીવે છે, બપ્તિસ્મા લઈને ચોરી કરે, બપ્તિસ્મા લઈને આ કામ કરે, બપ્તિસ્મા લઈને પણ ઝઘડા કરે, બપ્તિસ્મા લઈને પણ કજ્જા કંકાસ કરે, બપ્તિસ્મા લઈને પણ સંસારનું જીવન જીવે. હાલેલુયા. અને બપ્તિસ્માના હિસાબે નિયમે દેખવા જાય તો એ બધું પરમેશ્વરની વિરુદ્ધ છે. શું છે? બોલો. પરમેશ્વરના વચનને ખિલાફ છે. હાલેલુયા. અને આપણને ખબર છે કે એ વચનના ખિલાફે થવાનું શું પરિણામ છે? સાંભળી રહ્યા છો? હાલેલુયા. વચનને ખિલાફ જે થાય છે એને શું ભોગવવું પડે છે, એનું પરિણામ શું થાય છે એ આપણે સારી પેટે જાણીએ છીએ. આદમ ને હવા વચનને ખિલાફ થયા, પરિણામ શું આવ્યું? દુઃખ. બધા બોલો દુઃખ. દુઃખ જોયા તમને? દુઃખ કોને પસંદ આવે? આવે પસંદ? હાલેલુયા. દુઃખ એવી બાબત છે કે મનુષ્ય તેને પસંદ નથી કરતું. દુઃખ એવી એક બાબત છે જેને માણસ પસંદ નથી કરતું પણ મળી ગયું છે. હાલેલુયા. જો
એને એની વાતની ખબર હોય તો પછી દુઃખ એને પસંદ નહીં આવે તો એને પહેલા જે કામથી જે બાબતથી એને દુઃખ આવે છે એના હાથે એને શું કરવું પડશે? લડવું પડશે. યાની કે અંધકાર સામે લડવું પડશે. કોની સામે લડવું પડશે? બોલો બોલો, કોને સામે? બોલો કોને સામે? પડોશીને હાથે? હે? હાલેલુયા. કોને હાથે લડવું પડશે? અંધકારની સામે લડવું પડશે. હાલેલુયા. તમે અંધકાર સાથે લડ્યા ને તમે કહો છો મને બપ્તિસ્મો જોઈએ છે. શું તમે અંધકારને હરાયું છે? હાલેલુયા. હાલેલુયા. કે જે ઈસુ પ્રભુ છે, જે ઈસુ રાજાઓનો રાજા છે, એ તમારી અંદર પ્રવેશ કરી શકે, પણ એના માટે પહેલા અંધકારની સામે લડવું પડશે. અને અંધકાર એ બાબત છે એ દેવને સ્વીકારતું, અજવાળાને સ્વીકારતું નથી. હા, બહુ કઠિનાઈ છે. બહારથી ધોવાઈ જવું બહુ સારી વાત છે. હાલેલુયા. તમે મોં ધોઈને ખાલી આયા છે પણ તમે આખા ઉંગળેલા નહીં મળે, પણ મોંથી તમને લાગી રહ્યા કે તમે ઉંગળેલા છે. કેવા લાગી રહ્યા? આજ કેટલા ઉંગળીને આયા? નાઈને આયા? હાલેલુયા. તમે બહારથી તો દેખાઈ રહ્યા છે કે ઉંગળેલા છે અથવા નાયેલા છે, પણ અંદરથી તમે કેવા? નાયેલા નથી. હાલેલુયા. ધ્યાનથી સાંભળજો. તો આવી રીતે અજવાળું પ્રકાશશે નહીં. હાલેલુયા. એના માટે અંધકારને પહેલા ભગાવવાનો બંદોબસ્ત આપણે કરવો પડશે, કાઢવાનો બંદોબસ્ત કરવો. ખરું અજવાળું એ હતું કે જે જગતમાં આવીને હરેક માણસને શું આપે છે? પ્રકાશ આપે છે. ખરું અજવાળું એ હતું તે જગતમાં આવીને શું આપે છે? બોલો શું આપે? બધા ધ્યાનથી સાંભળી રાખશો. હા, શું આપે છે? બોલો. ખરું અજવાળું આવીને શું આપે છે? પ્રકાશ આપે છે. હાલેલુયા. હાલેલુયા. પ્રકાશ આપે છે. તે પોતાનાની પાસે આવ્યો, પણ પોતાનાએ તે લોકોએ એનો અંગીકાર કર્યો. દેખો દેખો, પોતાનાની પાસે ઈસુ આવ્યો, અજવાળું આવ્યું, પણ તેઓએ તેનો અંગીકાર કર્યો નહીં. હાલેલુયા. શું નહીં કર્યો? બોલો. પોતાનાની પાસે. બધા બોલો પોતાનાની પાસે આવ્યું. આપણે પોતાના નહીં હતા, આપણે ઈસુના નહીં હતા. બાય ચાન્સ આપણને ઈસુ મળ્યો છે. કેવી રીતે? બોલો કિસ્મતથી. હાલેલુયા. કેવી રીતે મળ્યો? હાલેલુયા. અરે બોલો તો ખરા, કેવી રીતે મળ્યો? ભાગ્યથી. બોલો બોલો ભાગ્યથી. હાલેલુયા. ભાગ્યથી ઈસુ આપણને મળ્યો છે. એ વચન સાહેબ કહે છે કે તે પોતાના લોકોની પાસે આવ્યો હતો, પોતાનાની પાસે આવ્યો હતો, પણ પોતાના લોકોએ તેનો અંગીકાર કર્યો. જેટલા અંગીકાર કર્યો એટલાને તેના દીકરા દીકરીઓ થવાનો અધિકાર મળ્યો, અને એ દીકરા દીકરીઓ જેટલા ભણ્યા એ બધા ધરતીને ખૂણે ખૂણે ફેલાઈ ગયા અને ઈસુને પ્રગટ કર્યો, અને તમારા સુધી અને મારા સુધી ઈસુ આવ્યો. હાલેલુયા. હવે જેટલા લોકો ઈસુનો અંગીકાર કરે છે અને તેના નામ ઉપર વિશ્વાસ કરે છે કે ઈસુ હી પ્રભુ, ઈસુ હી ઉદ્ધાર કરતા છે, તો એને એક સાંચ મળે છે મૃત્યુથી ફરવાનો, મૃત્યુથી બચવાનો. હાલેલુયા. હાલેલુયા. પણ એનાથી બચવાને માટે એ વ્યક્તિને શું કરવું પડશે? અંગીકાર. બધા બોલો અંગીકાર કરવો પડશે, વિશ્વાસ કરવો પડશે, તો જ તેના દીકરા અને દીકરીઓ થવાનો તમને મોકો મળશે. હાલેલુયા. હાલેલુયા. અંગીકાર અને વિશ્વાસ, અંગીકાર અને વિશ્વાસ તમારે ને મારે કરવો. તમારી અને મારી અંદર અંગીકાર અને વિશ્વાસ તો નહીં હોય ને આપણે ડાયરેક્ટલી બપ્તિસ્મા લેવા જઈએ તો શું બપ્તિસ્મા આપણા માટે યોગ્ય છે? હે? હજી આપણે વિશ્વાસ કરીએ, પાછા વિશ્વાસ કરીએ, પાછા હરીકી, ઘડીક વિશ્વાસ કરી, ઘડીક મનમાં શંકા લાવી, ઘડીક વિશ્વાસ કરી, વહેમ લાવી, ઘડીક વિશ્વાસ કરી, થઈ કરીને પોતાના વિશ્વાસ ઉપર શક કરી રહ્યા, પોતાની પ્રાર્થના પર શક કર્યા કે હવે પ્રાર્થના મેં કરી છે તો કામ થવાનું કે નહીં થવાનું?
पासा ही कन्फर्म, पासा गाड़ी पर तो बही गया, ए प्रभु कर दीजिए, प्रभु कर दीजिए, प्रभु कर दीजिए, प्रभु कर दीजिए। तो प्रार्थना में आमीन कोने हाल ठोक्યું તમે? હે? હાલેલુયા, હાલેલુયા। તોય બી હું કરતા જરા ટેન્શનમાં, પ્રાર્થના તો કઈ રહ્યા, પણ તેમ હતા તો તેની કરતા પ્રાર્થના હું કે ડાયરેક્ટ કરી લો ને તમે પોતે, પ્રભુની જરૂર હું કા પડી? હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા। સમજ પડે છે? વિશ્વાસ અને અંગીકાર બરોબર નહીં હોય તો શું એ પાણીનું બાપ્તિસ્મા આપણા માટે યોગ્ય છે? આપણે અંગીકાર નથી કર્યો, આપણે દેખ્યું પેલો વ્યક્તિ લઈ રહ્યો છે તો મારે બી લઈ લેવું જોઈએ, પેલો પણ લે છે તો મારે લઈ લેવું જોઈએ। મેં બી હાવ દારૂ છોડ નાખ્યો, બીડી છોડ નાખી, હા મેં બી હાવ આ છોડ નાખ્યું, ગાલ છોડ નાખી। હાલેલુયા। શું એનાથી આપણને બપ્તિસ્મા લઈ લેવું જોઈએ? એને દેખીને આપણે બપ્તિસ્મા લઈ લેવું જોઈએ? બોલો, લઈ લેવું જોઈએ? શું એટલું બદલાણ છે જીવનનું કે દારૂ બીડી તમાકુ તો અને વિધર્મી લોકો બી નથી ખાતા? હે, નથી ખાતા ને? બહુ સારા લોકો બીજા બી છે। હાલેલુયા, હાલેલુયા। આ શૈક્ષિક રીતે આપણા જીવન માટે સારું છે કે આપણે છોડી દેવું પડે, આપણું શરીર દેવનું મંદિર છે। હાલેલુયા। પણ બાપ્તિસ્મા, હવે અંગીકાર અને વિશ્વાસ તો આપણે કરી રહ્યા, વિશ્વાસ કરી રહ્યા, પણ કેવો વિશ્વાસ કરી રહ્યા? અંગીકાર કરીએ, કેવો અંગીકાર કરીએ? અંગીકાર કરીને ભાઈ પાછા ટેન્શન બહીએ, અંગીકાર કર્યો કે યહોવા મારો પાલક છે, પણ પાછી મનમાં શંકા છે કે કમી ઘટી પૂરી થાય કે નહીં થાય, કેવી રીતે પૂરી થાય? ચિંતા છે। શું છે? બોલો, બોલો શું છે? એક બાજુ શું કરીએ છે? બોલો, એક બાજુ અંગીકાર કરીએ છે, એક બાજુ શંકા કરીએ છે। તો જે તમારો તાકડ તોલું છે એ શું થાય છે? બોલો શું થાય? હલો, હમણાં છે બધાને? આ હુવાનો સમય નથી, જાગવાનો સમય છે। આંખો બંધ કરીને બહો, આંખો ખુલ્લી રાખીને બહો, પછી પાછળથી એમ થયું તેમ થયું, આ પ્રોબ્લેમ ઓલી પ્રોબ્લેમ, કેમ કે જેમાં પ્રોબ્લેમથી બહાર નીકળવાનો સમય ને તમને શિક્ષા મળતી તેમાં તમારું ધ્યાન તમે રાખ્યું, તો પછી કેવી રીતે તમે ભીડાઈ જાઓ કે પછી? હે, તો ભીડાઈ જાઓ તો પછી શૈતાન આલે પાછી ઠંબાઠમ। હાલેલુયા। એટલા માટે જાગો, આંખ ખુલ્લી રાખીને ભાળીને તમે વસનને સાંભળો, આંખ બંધ કરીને નથી બેહો। હમણાં પ્રાર્થના કરવાની જરૂર નથી, હમણાં વસન સાંભળવાની જરૂર છે। તમે કહો સાહેબ હું આંખો બંધ કરીને પ્રાર્થના કરતેલી નહીં, પ્રાર્થનાની જરૂર નહીં મળે, હમણાં વસન સાંભળવાની જરૂર છે। હાલેલુયા, હાલેલુયા। એ ઘેર જઈને પ્રાર્થના કરજો। હવે કઈ જઈને પ્રાર્થના કરવાની? ઘેર જઈને પ્રાર્થના, આખી રાત આંખો બંધ કરીને બહીરો પ્રાર્થના કરો। હાલે, પણ હમણાં ધ્યાનથી સાંભળો। હાલેલુયા, હાલેલુયા। દેખો આ વાતમાં જે કહેતા એ પણ આપણે તો છૂટી જાય પછી, એટલે ધ્યાનથી સાંભળો। અંગીકાર અને વિશ્વાસ, બધા બોલો અંગીકાર અને વિશ્વાસ। હાલેલુયા। શું થાય છે બોલો? આપણે એક બાજુ અંગીકાર કરીએ છીએ ને એક બાજુ શંકા કરીએ છીએ। એક બાજુ શું અંગીકાર કર્યો? યહોવા મારા આત્માને તાજો કરે છે, એક બાજુ આત્મા દુઃખી થઈ રહ્યો। શું થઈ રહ્યો? એક બાજુ આત્મા ગભરાઈ રહ્યો, શું થાય, શું થાય, શું થાય, શું થાય? એક બાજુ તો અંગીકાર કરી રહ્યા કે યહોવા મારા આત્માને તાજો કરે। સાંભળો, આ સાંભળો બહેનો, મારી તરફ ધ્યાન આપો, બધાની આંખો ખુલ્લી હોવી જોઈએ। હું દેખી રહ્યો કોણ આંખ વિશે ભાળે છે, કોણ આંખ બંધ કરીને ભાળે, કોણ ખોલીને કરીને ભાળે। દેવ મારી કરતા દેવ બધા દેખે। હાલેલુયા। એક બાજુ કહીએ યહોવા મારા આત્માને શું કરે? તાજો કરે છે, અને બીજી બાજુ આત્મામાં દુઃખી। શું કેવા બોલો? દુઃખી। તો પ્રભુ હું સમજે આપણ? હે, હે પ્રભુ હું સમજે? પછી કે મારા માટે આકાશ ઉગડી જવું જોઈએ, તો ઉગડે આકાશ? હે, સમજાય છે બધા? સમજાય છે? હાલેલુયા। પછી આપણે એવો વિષય રાખીએ, એવી પ્રાર્થનાની આશા રાખીએ મારા માટે, પ્રભુ જેમ તારી હારું આકાશ ઉગડ્યું ને બપ્તિસ્મા લીધું એને ઘડીએ, મારા ઉપર પણ કબૂતર ઉતરીને આવું અને આકાશ ઉકળી જવું
અને એવો અવાજ થવો જોઈએ કે તું મારો વહાલો હે હાલેલુયા હાલેલુયા સમજ પડે છે હે પછી હું આશા રાખે મારા માટે આકાશ ઉગડી જવું જોઈએ, મારા માટે એમ થઈ જવું જોઈએ, મારા માટે એમ કરી દેવું જોઈએ. પછી બટા ઈસુને હુકુમ કરીએ, ઈસુ આ કરી દેજે, ઈસુ આ કરી દેજે. હાલેલુયા. પછી ઈસુ બી કહે, ઈસુ બી પછી શું કહે, કરું કે નહીં કરું. હાલેલુયા. આ વાળા વ્યક્તિને આલું કે નહીં આલું, પ્રભુ એ કન્ફ્યુઝ થઈ રહ્યો છે. કેમ કે એ મારે આગળ સીધો રહેતો, એની પાસે એક વિશ્વાસ નથી, એની પાસે એક અંગીકાર નથી. એ એક બાજુ અંગીકાર કરે છે કે હું એનો દેવ છે, ને બીજી બાજુ અંગીકાર એ કરે છે કે મારો દેવ નથી. એક બાજુ અંગીકાર એમ કરે કે મારો દેવ મારા માટે કરે, અને એક બાજુ અંગીકાર કરે કે કેમ થાય. હાલેલુયા. તો પ્રભુ પોલું વિચારે છે કે હવે એના માટે કરું કે મેલું. હાલેલુયા. માર્ગ ખોલું કે બંધ રાખું. એક બાજુ આશા રાખે પ્રભુ મારા માટે માર્ગ ખોલે, પણ પાછા આશા એવી રાખે કે ખુલે કે નહીં ખુલે. હાલેલુયા. હાલેલુયા. તો પછી આપણને નોકરને સમાન પછી માંગ્યા કરવું પડે, ભિખારને સમાન. પ્રભુ દે 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 પ્રભુ અભી દે દે અભી દે દે અભી દે દે અભી દે દે. હાલેલુયા. પ્રભુ આશીષ 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 આશીષ. પ્રભુ કે હું બધું તારા માટે જ છે, મારે લઈને કરવાનું બધું તારા માટે. એને કહેવાની જરૂર નહીં મને તારે. હાલેલુયા. એને કહેવાની જરૂર, પણ તારો અંગીકાર સાચો હોવો જોઈએ, તારો વિશ્વાસ પૂરેપૂરો હોવો જોઈએ. ઈસુએ એના શિષ્યોને જ્યારે હોડીની અંદર, દરિયાની અંદર તુફાન આવ્યું, શું આવ્યું બોલો? પછી આપણે પ્રસાર ઉપર નથી ગયા, સાંભળજો ધ્યાનથી. હાલેલુયા. બોલો, હોડીમાં શું આવ્યું? બોલો, શું આવ્યું? તુફાન આવ્યું. ત્યારે તુફાન શાંત થઈ ગયું છે. શિષ્યોને શું કીધું? હે હે અલ્પ, હે અલ્પ, બધા બોલો, હે અલ્પ, અલ્પ, અલ્પ વિશ્વાસીઓ. હાલેલુયા. એ થોડાક વિશ્વાસ વાળા. કેટલા વિશ્વાસ વાળા? કેટલા વિશ્વાસ વાળા? થોડાક. થોડાક વિશ્વાસ, અડધો વિશ્વાસ. બધા બોલો, અડધો વિશ્વાસ. અને અડધો વિશ્વાસ વાળા કોની હાથે ચાલી રહ્યા? રાજાઓના રાજાની. વિચાર કરો તમે. હાલેલુયા. આજી હાલત આપણી થઈ રહી છે. અડધો વિશ્વાસ. કેવો વિશ્વાસ બોલો? અડધો વિશ્વાસ. કોણ બચાવે આવો? પણ તમારી હાથે કોણ છે તમે ઓળખી નહીં રહ્યા. હાલેલુયા. હાલેલુયા. હાથી છે તેને ઓળખી નહીં રહ્યા. કોણ બચાવશે? તોફાન તો ઉઠી રહ્યું છે, સમુદ્ર તો હલી રહ્યો છે, મોજાઓ તો વાગી રહ્યા છે. કેવી રીતે બચીશું? હાલેલુયા. બચાવનાર તો હાથે હતો. હે બચાવનાર તે હાથે હતો. એ અલ્પ વિશ્વાસીઓ, થોડા વિશ્વાસીઓ. કેવા વિશ્વાસીઓ? થોડોક વિશ્વાસ. કેટલો વિશ્વાસ? થોડોક, અડધો વિશ્વાસ. પૂરેપૂરો વિશ્વાસ. આજ મનુષ્ય વિશ્વાસી લોકો, મનુષ્યને છોડો, મનુષ્યને છોડો, આપણે વિશ્વાસી લોકોની વાત કરીએ. મનુષ્યને છોડો. હાલેલુયા. આજ વિશ્વાસી લોકો, તમે ને હું, કેવા વિશ્વાસમાં પડ્યા છે? થોડાક વિશ્વાસમાં, અડધા વિશ્વાસમાં. અને અડધા વિશ્વાસમાં કામ ચાલી રહ્યું ત્યારે આપણે પૂરો વિશ્વાસ કરી નહીં રહ્યા. હાલેલુયા. અને અડધામાં બપ્તિસ્મા લઈ લઈએ, અડધામાં પ્રભુ ભોજ ખાઈ લઈએ, અડધા પ્રભુના શરીરના ભાગીદાર બની જઈએ. પછી પોતે હું કરીએ? દંડ પામી. હું પામી? બોલો બોલો, પોતે હું પામી? બોલો, હું પામીએ? શિક્ષા. બધા બોલો, શિક્ષા. શિક્ષા મળે. પછી શું મળે? હા. હાલેલુયા. પોતે માર ખાઈએ. પછી આપણી ભાષામાં બોલો, માર ખાઈએ. પછી પોતે માર ખાવી પડે. હાલેલુયા. હાલેલુયા. વિશ્વાસ પૂરો નથી, તેમજ અંગીકાર પૂરું નથી. અને આપણે જે કાર્ય કરવા જઈ રહ્યા છે તો એમાં સફળતા મળવાની નથી. તો હવે એ પાણીની બાપ્તિસ્મા પામવાને માટે આટલું બધું પ્રોસેસ આપણને કરવું પડે છે. હાલેલુયા. શું કરવું પડે છે બોલો? પૂરો કરવો પડે
યોહાને તેઓને ઉત્તર આપ્યો કે હું પાણીથી બાપ્તિસ્મા કરું છું. શું કરું છું? બધાને સમજાય છે? બડી ધ્યાનથી સાંભળજો, બહુ અદ્ભુત છે વચન. યોહાને તેઓને ઉત્તર આપ્યો કે હું કેવી રીતે બપ્તિસ્મા કરું છે? પાણીથી તમને શું કરું છું? બપ્તિસ્મા કરું છું, પણ તમારી વચ્ચે એક ઊભો રહેલો છે. તમારી વચમાં એક ઊભો રહેલો, તેને તમે ઓળખતા નથી. શું નથી? બધા બોલો, શું નથી કરતા? અરે બોલો, શું નથી કરતા? બોલો તો ખરા, શું નથી કરતા? હજી કન્ફ્યુઝમાં છો? શું નથી કરતા? યોહાને ઉત્તર આપ્યો કે હું તો પાણીથી તમને બપ્તિસ્મા કરું છું, પણ તમારી વચમાં એક ઉભેલો છે, તે શું કરે છે? તમે તેને ઓળખતા? 26મી કલમ જોરથી વાંચે. યોહાને તેઓને ઉત્તર આપ્યો, યોહાને તેઓને ઉત્તર આપ્યો, હું પાણીથી બાપ્તિસ્મા કરું છું. ધ્યાનથી સાંભળજો. હવે આપણે હરઘારું પૃથ્વીમાં રહેવાનું ભક્તિ નથી કરવાની. ધ્યાનથી સાંભળજો. સમય બહુ નજીક છે. અંતની ઘડીમાં જીવન જીવી રહ્યા છે. એટલા માટે લાપરવાહીમાં મત બેસો. ધ્યાનથી ને ખંતથી અને બડી આગ્રહની સાથે તમે દેવના વચન પર ધ્યાન આપો. હાલેલુયા. હા, યોહાને કહ્યું કે હું તો તમને પાણીથી બાપ્તિસ્મા કરું છું, પણ તમારી મધ્યે, તમારી વચમાં, તમારી મધ્યે એક ઊભા રહેલા છે, એક ઊભો રહેલો છે. તેમને તમે ઓળખતા નથી. શું નથી કરતા? ઓળખતા નથી. ઓળખતા નથી. ઓળખ્યા વગર શું વિશ્વાસ થવાય? પહેલું પ્રભુને ઓળખવું પડે. શું કરવું પડે? બોલો. પ્રભુ કોણ છે? પ્રભુ ક્યાંનો છે? પ્રભુ શું કામ છે ધરતીની ઉપર? નામ શું કામ ગુંજી રહ્યું છે? કેમ પ્રભુનું નામ દુનિયાની છેડે છેડે પૂગી રહ્યું છે? ઓળખવું પડે. બધા બોલો, બધા બોલો, ઓળખવું પડે. એ ઉભેલો છે, એનું ઉદ્દેશ્ય શું છે? એ શું કામ માટે ધરતી પર ઉતરી આવ્યો છે? શું કામ ઉતરી આવ્યો છે? એને ઓળખવું પડશે. બોલો, ઓળખવું પડશે. ઓળખો નહીં ને ડાયરેક્ટ અંગીકાર કરીએ તો કામ બને ખરું? હે? જેને નહીં ઓળખો ને એ તો ઓટોમેટિક આવી જાય છે અંગીકારી કર્યા વગર. હાલેલુયા. હવે તમે ઓળખો નહીં અને તમે અંગીકાર કર્યા અને વિશ્વાસ કરી રહ્યા, તો શું જેની આશા અને આકાંક્ષા જીવનમાં તમે લઈને બેઠા છે, શું એ તમારા જીવનમાં એ પૂરું થશે? હાલેલુયા. એને પૂરું કરવાને માટે પહેલું આપણે ઈસુને ઓળખવું પડશે અને અંગીકાર કરવું, વિશ્વાસ કરવો. કેટલો વિશ્વાસ? કેટલો વિશ્વાસ? બધા બોલો, કેટલો વિશ્વાસ? પૂરેપૂરો. કે પછી અલ્પ વિશ્વાસી જેવું? અડધો વિશ્વાસ છે? પૂરેપૂરો. બધા બોલો. જે પૂરેપૂરો વિશ્વાસ કરે છે એ જ પ્રભુને ઓળખે છે. જે પૂરેપૂરો અંગીકાર કરે છે એ જ પ્રભુને ઓળખે છે. પણ જે પૂરેપૂરો અંગીકાર નથી કરતું, પૂરેપૂરો વિશ્વાસ નથી કરતું, એ પ્રભુને ઓળખી શકતું. એ પછી પ્રભુને ગાળ બી દી નાખે, પ્રભુનો નકાર બી કરી નાખે. એ પછી પ્રભુને છોડીને ભાગી પણ શકે છે. હાલેલુયા. અરે કેટલું પ્રભુ પ્રભુ કર્યા કરું, પાછો જાઉં ઝાડુ પોતું કરાવવા. હાલેલુયા. પાછો મળી જાઓ મારા પુરખાઓના જીવનની અંદર. આજ કેટલા લોકો પ્રભુને છોડીને પોતાના બાપ દાદાઓના જીવનમાં પાછા ધસી ગયા છે. હાલેલુયા. હાલેલુયા. તેઓ સંપૂર્ણ રીતે પ્રભુને નહીં ઓળખવાને કારણે તેઓ ભરમાઈ જાય, ભટકી જાય છે. સંપૂર્ણપણે ભાઈ એ બપ્તિસ્મા તો લઈ લે છે, પણ પ્રભુને ઓળખ્યા વગર બપ્તિસ્મા લઈ લે છે અને ઘરની અંદર કજ્યા કંકાસ પતિ પત્ની સાથે બજાવવું એ છોડતા નથી. હાલેલુયા. એ છોડતા નથી. હાલેલુયા. બપ્તિસ્મા તો લઈ લે છે, પણ તે બચાવું છોડતા પછી કેમ દેખો, આજે ઘણી વખત બપ્તિસ્મા લઈ લઈને પણ પતિ પત્ની અંદર ઝઘડા અને વેરભાવ, ઊંચ નીચ, શંકા, વહેમ, એકબીજાને પ્રત્યે તેઓની અંદર શું કર્યા કરે છે? જાગ્યા કરે છે. પતિ ઉપર શંકા કરે, પત્ની ઉપર શંકા કરે. હાલેલુયા. હાલેલુયા. પણ જ્યારે તમે ઈસુને ઓળખતા થઈ જાઓ તો પછી તમારી અંદર શંકા અને વહેમનો આત્મા હોવો જોઈએ નહીં.
હાલેલુયા. પણ ઘણાઓનું જીવન હજી એમાં પડ્યું છે. શું કરીએ? હે, ઘણાનું જીવન એમાં પડ્યું. શું કરીએ? શું કરે પ્રભુ? શું કરે? હાલેલુયા. વસંત સાહેબ કહે છે કે તમારી વસમાં એક ઉભેલો છે, તેને તમે ઓળખતા નથી. હાલેલુયા. જુઓ દેવનું હલવાન કે જે જગતનું પાપ શું કરે છે? વાસો નરેશભાઈ 29. બીજે દિવસે યોહાન પોતાની પાસે ઈસુને આવતા જોઈને કહે છે, જુઓ દેવનો હલવાન. ધ્યાનથી તમારા કાન બરોબર ખુલ્લા રાખો, ધ્યાન આગે રાખો અને ધ્યાનથી સાંભળો. જુઓ દેવનું હલવાન, જે જગતનું પાપ દૂર કરે છે. જે જગતનું પાપ દૂર હરણ કરે છે, હરી જાય છે, લઈ જાય છે. હરણ આમાં લખ્યું છે, હરણ આમાં દૂર લખ્યું છે. દૂર મતલબ થોડુંક દૂર, દૂર નહીં, હરણ કરે છે, એને સંપૂર્ણપણે હરી જાય છે. હાલેલુયા, હાલેલુયા. દેખો, જગતનું પાપનું હરણ કરનાર દેવનું હલવાન આવે છે, જે જગતના પાપનું શું કરે છે? હરણ કરે છે. જગતના પાપને ઉઠાવી લઈ જાય છે. હાલેલુયા. શું તમારા પાપને ઈસુએ ઉઠાવી લીધા છે? હાલેલુયા. હાલેલુયા. શું આ હલવાન જે દેવનું છે, શું એ તમારા પાપ સંપૂર્ણપણે એને ઉઠાવી લીધા છે? હાલેલુયા. એ જગત લખ્યું છે, મતલબ વિશ્વ પૂરું. પણ અત્યારે આપણે એના પર વિશ્વાસ કરીએ છીએ. તો શું તમે તમારા જીવનમાં કેટલો અંગીકાર કર્યો, કેટલો તમે દેવને તમારું જીવન સમર્પિત કર્યું કે તમારા પૂરા જીવનના જે કોઈ અપરાધ અને ગુનાહ તમારી આગલી પીઢીઓથી ચાલતા જે શ્રાપો આવી રહ્યા, શું એ તમારા જીવનથી પરમેશ્વરે હરણ લીધા, ઉઠાવી લીધા? હાલેલુયા. કે બાકી છે? અડધા. બધા બોલો અડધા. કેવા બોલો? બધા બોલો કેવા? બોલો તે ખરા કેવા? અડધા. અડધા 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 પાપ શું થયા છે? હરણ થયા છે. હાલેલુયા. પૂરેપૂરા થયા એટલે પૂરેપૂરી શાંતિ નહીં મળી રહી છે જીવનમાં. શું નહીં મળી રહી? બોલો બોલો, શું નહીં મળી રહી? હાલેલુયા, હાલેલુયા. એક આંધળો વ્યક્તિ એમ કહેવા લાગ્યો, પ્રભુ હું આંધળો છે, મારે દેખવું છે. તો પ્રભુએ પૂછ્યું, શું તને વિશ્વાસ છે કે હું તને દેખતો કરી શકું? હાલેલુયા. તો એને કીધું, હા પ્રભુ હું વિશ્વાસ કરું છું. તો પ્રભુએ કીધું, તારે એક આંખ અડધી દેખતી થઈ જા. તો શું એ આંધળો એક આંખી દેખવા લાગ્યો? બોલો, એક આંખી દેખવા લાગ્યો? અરે બોલો તે ખરા કે તો શું પ્રભુ અડધી શાંતિ આલે છે? પૂરી શાંતિ આલે છે. પ્રભુએ આંધળાઓને દેખતા કર્યા, તો આધા અધૂરા દેખતા નહીં કર્યા કે થોડીક વાર દેખાયું હશે ને ફેરનો પાછી આંખો બંધ થઈ ગયો, એવું કોઈ થયું નથી. નવી રોશની, નવી એનર્જી, નવી તાકાત, નવી આંખો તેઓને મળી. હાલેલુયા. અમુક લોકો તો જન્મથી આંધળા હતા, જન્મથી લંગડા હતા, જાણે કે હમણી પેદા થયા મન પોતાની માના પેટમાંથી હોય એવા પગથી, એવા ખૂનથી, એવા સામર્થ્ય સાથે તેઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો તો નાસવાને કૂદવા લાગ્યા. અડધા ને એક તો બે જન્મથી લંગડો હતો, તો એના શિષ્યોએ કીધું ઉઠ અને ચાલતો થા. તો શું એ લંગડો એક પગે નાસ્તો ગયો? તો તમે તમારા જીવનમાં કેમ પૂરેપૂરી શાંતિ નથી મળતી? બોલો, શું ઈ પ્રભુ એનો પ્રભુ હતો, આપણો નહીં મળે? એક સ્ત્રી હતી જે પાપ કરતા પકડાઈ ગઈ, મનુષ્ય લોકો મારતા હતા. ઈસુ આવે છે અને બધી ક્રિયા કરે છે, અને પછી એ સ્ત્રીને પ્રભુ કહે છે કે જા, તારા પાપ માફ થયા, હવેથી તું પાપ કરતી નહીં. તો એને શું કરવું જોઈએ?
એને શું કરવું જોઈએ? તો પછી હવે પાપ નહીં કરવું જોઈએ, ભૂલ કરવી નહીં જોઈએ. આજ આપણને પૂરેપૂરી શાંતિ નહીં મળી રહી. શું નહીં મળી રહી? સેવકની પ્રાર્થના જ્યાં સુધી રે માથા પર ત્યાં સુધી કરંટ રહે. પેલું જેમ ડોક્ટર દવા આલે કે ગોળી આલે, જ્યાં દવાનો કરંટ રહે ત્યાં સુધી હાથ પગ નહીં દુખે. પછી દવાનો કરંટ ખતમ થઈ જાય તો પછી પાછું દુખવાનું ને કળવાનું. હે હાલેલુયા, હાસી વાત કે પાછું એનું એ સિસ્ટમ. હાલેલુયા. પણ પૂરેપૂરી શાંતિ મળે નહીં રે. તો તમને શું જોઈએ? ખાલી કરંટ રહેતા સુધી આ જીવનમાં જીવવા, આ સંસારનું જીવન જીવવા માંગો છે કે પછી પૂરેપૂરું? એ હાલેલુયા, હાલેલુયા. કેવા પ્રકારનું જીવન આપણને જોઈએ છે? કેવું ચાહીએ ને માંગીએ છીએ પ્રભુની પાસે? કેવો વિશ્વાસ આપણે પ્રભુની આગળ કરીએ છીએ? શું પહેલા જેવો વિશ્વાસ આજ બી આપણી પાસે છે? શું પહેલા જેવું જીવન આજ બી આપણી પાસે છે? એનો તપાસ આપણે પોતે કરવાની છે. બીજાને કહેવાથી ને બીજાને હમણાવાથી આપણને કશો ફાયદો થવાનો નથી. ફાયદો કરાવનાર, કરી આલનાર, નહીં કરી આલનાર એક જ છે, જેનું નામ છે પ્રભુ ઈસુ મસીહ, જે આજ આપણી વસમાં ઉભેલો છે. હાલેલુયા. ઈસુએ જે કઈ ચમત્કારો કર્યા એ આધા નહીં કર્યા, એ પૂરેપૂરા કર્યા. હાલેલુયા. તો પાપ હરણ કરનાર પ્રભુ ઈસુ છે. શું તો આપણા પાપ ઈસુએ પૂરેપૂરા હરણ કર્યા છે કે અડધા અડધા કર્યા છે? આપણે અડધા અડધાનો અંગીકાર કર્યો છે ને અડધા અડધાનો નથી કર્યો. એના કારણે પૂરતી શાંતિનો અનુભવ જીવનની અંદર થાતો, બોલો થાતો, બોલો થાતો. હવે તમારા જીવનમાં તમે ઝાંકીને દેખો કે તમે હજી કઈના પાપમાં ને કઈના ભૂંડાઈને તમે પડ્યા છો, કે એના કારણે તમારી શાંતિ અને આશીર્વાદ તમારા ઘરમાં આવતા અટકાઈ રહ્યો છે. હાલેલુયા. તમારા ઘરમાં શાંતિ ને આશીર્વાદ નહીં આવી રહ્યા, ઈ તમારા પડોશી હોય કે તમે તમારા ઘરના હોય, ઈ જિમ્મેદાર નહીં મળે કે આના કારણ ત્યાં થઈ રહ્યું છે, આના કારણ ત્યાં થઈ રહ્યું છે, આ કમોડું છે. કમોડો આપણે છે બોલનારા. હાલેલુયા, હાલેલુયા. આપણે વિશ્વાસ કરીએ છીએ. કદાચ એ વિશ્વાસ નથી કરતો પણ આપણી અંદર પૂરો વિશ્વાસ હોય તો શું એ પૂરેપૂરા આપણે જો પાપને કબૂલ કર્યા હોય ને પ્રભુએ એ પાપને ઉઠાવી લીધા હોય તો શું આપણને પૂરતી શાંતિ નહીં મળે? હે મળી જાય કે નહીં મળી જાય? તો આપણી ભૂલ કાં થઈ રહી છે? તો આપણી ભૂલ કાં થઈ રહી છે એને તપાસવાની ને જાણવાની જરૂર છે. 2026માં આવા નવા જાવ નથી. હાલેલુયા. હમણાંથી તમને ચેતવી દઉં, હમણાંથી તમને જાગૃત કરી દઉં. આવા ને આવા પાછા 2026માં ઊંઘેલા ને ભૂંગેલા ને આવા નવા જાઓ નથી. ગરાળા ને ગરાળા જાઓ નથી. એમ કરી કે 2025 કાઢ નાખ્યું. હે ગરાળા ને ગરાળામાં 2025 કાઢી નાખ્યું. પ્રભુ કે હાવ નહીં ચાલે, પ્રભુ કે હાવ ચાલે. કઈથી ચાલે? સમય એમ પૂરો થઈ રહ્યો આપણો બી. હે હાલેલુયા. માથે ધોળા થવા લાગી ગયા. હે શરીરની બી એનર્જી ખતમ થવા લાગી ગઈ. કટનો ગુંદર ગળવા જઈ રહ્યો તો પછી શું થવાનું છે? હે હાલેલુયા, હાલેલુયા. સમજાય છે? સમજ પડે છે? શું થવાનું છે? સમય અભી છે, અભી સમય છે. ઈ 2026 है देख लो. प्रभु के तो उभो रहे. तू 26 देखी भाड़? हालेलुया. तनु देखवा दू तेरे देख ली की. हालेलुया, हालेलुया. अब वो बटा बटा तो कदा मन में कहता है साहब 2026 आए ते देख लो, पण प्रभु करने प्रभु चाहे कि 2026 आपको नहीं देखा तो પછી કોની દેખું? પ્રભુ ડાયરેક્ટ પછી લઈ જાય. એની ઈચ્છા નહીં, આપણી ઈચ્છા પર પ્રભુ છોડ્યા છે. હાલેલુયા. પ્રભુની ઈચ્છા હોય તો પ્રભુ એક ચપટી મારે તો બધાને હરકમાં લઈ જાય, પણ પ્રભુએ છોડી મેલ્યા છે હમણાં. હાલેલુયા. આદમને હવાએ ફળ ખાધું, કઈ દેવની ઈચ્છાએ થોડી ખાધું, પોતાની ઈચ્છાએ ખાધું. હાલેલુયા. દેવની ઈચ્છા પર નહીં બેવાનું આવો. હાલેલુયા, હાલેલુયા. દેવ કે મેં તમને તમારી ઈચ્છા પહોંચ્યા, તમે મારી ઈચ્છા પર પડ્યા. તમને આખી બાઇબલ આલી, હું કામ આલી? હું આવ્યો આ ડબલ આંકડા પર વિંધાયો, હું કા વિંધાયો? તો મારી ઈચ્છા પ્રમાણે મને મર્યા વગર લઈ જતો, હરકમાં લઈ જતો, હું બલિદાન નહીં થતો. આડા ઉભા લાકડા પર વિંધાતો ને તમે ડાયરેક્ટ હું તમને તારણ કરી નાખતો. કે પ્રાયશ્ચિત કરવાની શું જરૂર હતી? હાલેલુયા, હાલેલુયા. આ મોટી ગલતફહેમીમાં મતી રહેજો. આ મોટી ગલતફહેમી છે આપણી, એમાંથી બહાર નીકળીએ.
હાલેલુયા. પ્રભુની ઈચ્છા એ બી છે કે તું બદલાઈ જા. પ્રભુની ઈચ્છા એ છે કે તું તારું શાસન બદલ લે. પ્રભુની ઈચ્છા એ પણ છે તું તારી જીભનો અંગીકાર બદલ દે. હાલેલુયા. તો એ હિસાબે પૂરી નહીં કરી રહ્યા. પ્રભુની ઈચ્છા એ બી છે કે તું પવિત્ર થઈ જા. તો શું પવિત્ર થઈ રહ્યા છે આપણે રોજ રોજ? નહીં થઈ રહ્યા ને. તો પછી હાલેલુયા. ઈ પ્રભુ જાણે. પ્રભુ જાણતો તો આપણને શું કરા ક્યાં? હાલેલુયા. ઈ પ્રભુ નહીં જાણે, એ આપણે જાણવાનું. પ્રભુ જે જાણવા હતું ને તે બધું આ આડા ને ઉભા લાકડા પર બધું કરીને જતો રહીને જાણકાર પ્રમાણે. હા, પ્રભુ નહીં જાણે. હા, આપણે જાણવું પડશે. આવી ડાયરેક્ટ સોપડો લઈને આવે. ડાયરેક્ટ આવો બોલીને આવે, સોપડો લઈને આવશે એને ડાયરેક્ટ નામ પ્રમાણે નામ બોલાશે. હાલેલુયા. કે મારું નામ સોપડામાં લખેલું હોય ને હું યોગ્ય માલુમ પડું એવું જીવન આપણે જીવવું પડશે. એ પ્રભુ નહીં કરી આલે. હા, એ સિસ્ટમ નથી. આ કદાચ આપણે નપાસ થવાના હોય ને અંદર પૈસા ખાવાના કે પાસ કરી દે, અંદર નોકરી લગાડી દે, પૈસા દે, નોકરી લગાડી દે તો થઈ જાય એવું આ સ્વર્ગમાં પ્રભુની આગળ ચાલવાનું નથી. કે કોઈ રકમ, કોઈ લાલચ અથવા કોઈ શું કહેવાય આલીને આપણે સ્વર્ગમાં દાખલ મળી જાય કે સોપડામાં નામ સડી જાય. આ સડી જાય કે જમે તેમ કરીને કાળું પીળું કરીને સડી જાય કે ઈસુની આગળ રૂપિયા કામ લાગે? ઈસુને જીવન આલીને ચોપડે નામ ચડાવવું પડશે. જીવનનું બલિદાન. હાલેલુયા. પ્રભુ કહે છે તમારું શરીર જીવતું પવિત્ર મને પસંદ પડે એવું તમે અર્પણ ચડાવો. હાલેલુયા. એ તમારા માટે ચોપડામાં નામ લખનાર બરાબર થાય. તો પછી ભૂલ વાત છે. શું છે બોલો? ભૂલ વાત છે. હાલેલુયા. યોહાન પાણીથી બપ્તિસ્મા કરતો હતો પણ યોહાન કહે છે મારી વસમાં એક ઉભેલો છે, તમે તેને ઓળખતા અને એ જ પવિત્ર આત્માથી બપ્તિસ્મા કરનાર છે. પાણીથી બપ્તિસ્મા થઈ ગયા તો હરગ મળે એવું નહીં. હાલેલુયા. એના હારું પવિત્ર આત્માથી પણ બપ્તિસ્મા પામવું. બોલો પામવું. બધા બોલો પામવું પડશે ને પડશે. હાલેલુયા. મહેનત નહીં ખાય. પછી ભલે દુઃખ પડે, તકલીફ પડે, પણ કરવું તો પડે. નહીં કર્યા વગર તો છૂટકો જ નહીં મળે. હા, દરિયાની હદ વસી આવી ગયા, જઈએ તો જઈએ કા? હાલેલુયા. પાછા વળીએ તોય મેલ નહીં ખાય, આગળ જાય તો પછી સારું છે તમારા માટે. તો એના કરતા જે ગમે તે હોય, કષ્ટ પડે, દુઃખ વેટે, હાર પડે, ગમે તે થાય, પણ આગળ વધો, પાછળ મળીને દેખો. હાલેલુયા. ઈસુ કે તો હા ચાલો એ 1 કિલો ઘણો થઈ ગયો, હાથે માર નાખ્યો બસ ઘણો થઈ ગયો, હું આમ તો બી લટકી એમ કીધે તો ચાલતું. ચાલો 1 કિલો ઠોકે ઘણી વાત, હું આમ તો બી મરી જાય નહીં. હાથે પોગે બધે ખીલા મારવા પડ્યા. મતલબ જે દુઃખ એના માટે હતું એ પૂરું ને બેઠ્યું. કોના હારું? આપણા હારું. હાલેલુયા. 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 તો આ દોરું જીવન લઈને તમે હરગમાં જાઓ તો પછી શું ફળ મળવાનું છે? એવા 2026માં જાઓ તો પછી શું થવાનું છે? તમે કહો 2026 મારું કલ્યાણ થાય, 2026 મારું કલ્યાણ થાય, પણ 2025 બી એમ કરતા નીકળી ગયું. ઘણા લોકો વિચારતું કે 2025 મારું કલ્યાણ થાય, પણ થયું? ઉલટું વધારે પ્રોબ્લેમ આવી ગઈ. શું આવી ગયું? વધારે સમસ્યા આવી ગઈ. અરે તારી હું મેં તો આશા રાખી કે મારું અસલ કલ્યાણ થાય, પણ થઈ તો બધું ઊંધું થઈ ગયું. હાલેલુયા. હાલેલુયા. તો તુફાન ઉઠ્યું છે, હોડી ડગમગ થઈ છે, પ્રભુ છે હોડીમાં. વિશ્વાસ કરો કે હાલેલુયા. હાલેલુયા. શિષ્યોને ખબર નહીં હતી કદાચ, પણ આપણને એમ દેખીને આપણને ખબર પડી રહી છે કે ઈસુ છે. હાલેલુયા. તુફાન તો ઉઠવાનું છે, એનું કામ છે ઉઠવાનું. દરિયાનું કામ છે એ તો ગમે તે કરવાનો છે, ઉછળવાનો બી છે. આપણું કામ છે વિશ્વાસ કરવાનો. હાલેલુયા. બપ્તિસ્મા, પવિત્ર આત્માથી બપ્તિસ્મા કરનાર ઈસુ છે. હાલેલુયા. બપ્તિસ્મા શું માટે, શું કામ જરૂરી છે? પાણીનું નહીં, આત્માનું બપ્તિસ્મા. બધા બોલો આત્માનું બપ્તિસ્મા.
હાલેલુયા. પાણીનું બાપ્તિસ્મા વિશે બી આપણે શીખી શકીએ છીએ, જાણી શકીએ છીએ. એનો બી અલગ બહુ સારો શું કહેવાય પ્રક્રિયા છે. હાલેલુયા. એટલે આખો દન પૂરો થઈ જાય, કદાચ દનનો દન બી નીકળી જાય. થોડાકમાં તો હિકાય નહીં. દેખો હજુ મેન ટોપિક ઉપર નહીં આવ્યા, સમય આટલો થઈ ગયો. હાલેલુયા. ડાયરેક્ટ કહે તો પછી સમાજ જાય ને એકદમ, અને ફરી ફરી કહીએ તો વાર ઘણી લાગે. હે હાલેલુયા. પણ તમે ડાયરેક્ટ સમજી જાય એવા બની જાવ તો પછી મારે આટલું બધું એ કરવું નહીં પડે. હાલેલુયા. તે ઈસુ પણ દેખો શિષ્યો હાથે હતા. પ્રભુ બીવ આવનારા કે કેમ બીવ આવ્યા, બધું એનો મતલબ શું છે દેખો. તો પછી પ્રભુને પણ ફરી ફરી સમજાવવું પડ્યું કે એમ આ બીજ એમ કહેવાય, આનો મતલબ એમ છે, આનો મતલબ ફલાણો ઢીકણો જે તે. હાલેલુયા. તો સીધું સીધું સમજાય નહીં, પણ સીધા સીધા સમજતા થઈ જાવ ને તો પછી આટલો બધો સમય કાઢવો નહીં પડે. હાલેલુયા. હાસી વાત કે જૂઠી વાત? હે આજે આપણે સીધા સીધા સમજવા નથી માંગતા ને કહે કે મને થોડું કામ ધ્રમ થઈ જાય. એક કોળે કાં ભૂખ ભાંગે? હે હાલો હાલેલુયા. એક કોળે કાં ભૂખ ભાંગે? તમે કોઈ એક કોળે ભૂખ ભાંગી જાય પણ કાં ભાંગે? ભાગી ભાગીને ખાવું પડે. હે હાલેલુયા. તમે કોઈ એક કોળ ખાઈ લે તો ઘણું થઈ ગયું, ધાપી ગયા, પણ કાં કામ લાગે એમ. હાલેલુયા. પવિત્ર આત્માનું બાપ્તિસ્મા વાંચીએ પ્રેરિત 1:8. પ્રેરિત 1:8. પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને યરૂશાલેમમાં યહૂદીઓમાં સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી. એ તો પાણીનો બપ્તિસ્મા બરોબર નહીં લેવાય, ડાયરેક્ટ સાક્ષી, ડાયરેક્ટ છેડા સુધી પહોંચવા માંગીએ છીએ. તો પવિત્ર આત્માનું બપ્તિસ્મા તો પામો એક વારથી, તો જ જગતને ખેડે છેડે છેડે ખૂણે ખૂણે આપણને જવા હે, તો પછી ઘેરનો છેડો પણ મળી જાય. હાલેલુયા. 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 જાગી રહ્યા છો? જાગી રહ્યા છો? તો જોરથી બોલે હાલેલુયા. જોરથી બોલે હાલેલુયા. પણ પવિત્ર આત્મા તમારા પર આવશે. કોણ આવશે? બોલો કોણ આવશે? પવિત્ર આત્મા આવશે. પવિત્ર આત્માનું બાપ્તિસ્મા ધ્યાનથી સાંભળજો. એ કોણ કરે છે? ઈસુ મસીહ. કોણ કરે છે? ઈસુ મસીહ. પાણીનું બાપ્તિસ્મા કોણ કરે છે? મનુષ્ય. બોલો કોણ કરે છે? મનુષ્ય પાણીનું બાપ્તિસ્મા કરે છે. આત્માનું ને પવિત્ર આત્માનું બાપ્તિસ્મા કોણ કરે છે? પ્રભુ ઈસુ મસીહ. તો આપણને કેમ આ પવિત્ર આત્માના બપ્તિસ્માની જરૂર છે? આપણે શારીરિક પ્રમાણે ખાલી પાણીનું બપ્તિસ્મા લઈને બેઠા છે, પણ હજી આત્માનું બપ્તિસ્મા પામ્યા નથી. અને કદાચ પામ્યા પણ તમને કન્ફર્મ બી નહીં હોય હજી કે મેં પામ્યા કે નહીં પામ્યા. હાલેલુયા. દેખો, નાસી લેવું, કૂદી લેવું, આરાધનાની અંદર એ પવિત્ર આત્મા નહીં મળે. એ આપણો શું કહેવાય? શોખ. એ આપણા શારીરિક જીવનની એક 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 શું કહેવાય આચરણ છે. હાલેલુયા. એ આપણો સ્વભાવ છે. શું છે? બોલો. નાસવું, પરમેશ્વરમાં નાસવું ને મગ્ન થવું એ આપણો સ્વભાવ છે. એ પવિત્ર આત્મા નથી. એ આપણી મનની ખુશી છે. આપણે પ્રભુના માટે નાસીએ છીએ, આપણી મનની ખુશી છે. એનાથી એમ નહીં સમજવું કે મારી ઉપર પવિત્ર આત્મા ઉતર્યો છે. આપણી કરતા તે વિધર્મી લોકો ના ભારે નાશે, તો શું એના પવિત્ર આત્મા છે? હે નાશે કે નહીં નાશે? નહીં નાસતા દેખી લેવાનું. તમે બી નાસી નાસીને કોને પૂછવાનું? પછી બધા નાસી નાસીને એમાં તો સુધીમાં પવિત્ર આત્મા એ હતો? હે હાલેલુયા. બધા બોલે હાલેલુયા. નાસવું એ આપણા મનને ખુશીની અંદર આપણે નાસીએ છીએ, મગ્ન થઈએ છીએ, પ્રભુની અંદર આનંદ કરીએ છીએ, આપણને સારું લાગે છે. એ પવિત્ર આત્મા નથી. આપણે ઘણી વખત સમજી લઈએ કે પવિત્ર આત્મા. પવિત્ર આત્મા નથી. પવિત્ર આત્મા શું કહેવાય? એ અહીં લખેલું છે કે જ્યારે
પવિત્ર આત્મા તમારી પર આવશે ત્યારે તમે શું પામશો? શું પામશો? બધા બોલો, શું પામશો? અરે બોલો તે ખરા, શું પામશો? તમારે જાણવું છે કે નથી જાણવું? પવિત્ર આત્માના બાપ્તિસ્માની કેમ જરૂર છે? શું કામ માટે શું કામ જરૂર છે? જાણવું છે કે નથી જાણવું? નહીં જાણવું તો આપણે આતે આમીન બોલ દઈએ. હે હાલેલુયા. પણ કદાચ તમારી જાણવાની ઈચ્છા નહીં હોય, એમ લાગતું કે સાહેબ સમય ઘણો થઈ જાય તો પછી બંધ થઈ જાય. હાલેલુયા. હા, અને હવે એવી કોશિશ કરો કે રવિવારે વહેલા આવવાની કોશિશ કરો જરીક, એટલે આપણને જરીક વધારે સમય મળે પ્રભુની સાથે બેસવાનો. બરોબર? હાલેલુયા. હવે તો હું ધીરે ધીરે 2026 સુધી એમ જ 9 વાગે મીટિંગ ચાલુ કરી આવે કે નહીં આવે, હું એકલો આરાધના કઈ કઈ નહીં. હાલેલુયા. પછી તમે તમારો આશીર્વાદ ખોવો એ તમે જાણો, મારે કોઈ લેવા દેવા નહીં. જે કુંડમાં પહેલો ઉતરે એને સાજાપણું મળશે, એ વધે આગળ. જે પાછળ રહી ગયા તો પછી પાછળ ત્યાં ભલે કૂદીને જાવ તો કોઈ વાંધો નહીં, કોઈ મતલબ નહીં મળે. હાલેલુયા. પાછળથી આવીને બધા કૂદીને જાય છે, પણ બધાને સાજાપણું મળતું નથી. જે પહેલો કૂદે છે એમ કરતા કરતા બિચારો 38 વર્ષ થઈ ગયા. એક વ્યક્તિને કેટલા વર્ષ થઈ ગયા? પણ સાજાપણું નહીં મળ્યું. તો સમજો ને. હાલેલુયા. હાલેલુયા. જે પહેલો કૂદે છે એને શું મળે છે? એ સેવકની સોપડી નથી બોલતી. હાલેલુયા. એ ઈસુની સોપડી બોલે છે. સેવકના વચન નથી બોલતા, ઈસુના વચન બોલે છે. હાલેલુયા. હાલેલુયા. જે પહેલો કૂદે છે એ જ પામીને જાય છે. એને આનંદનો અનુભવ થાય છે, એને સામર્થનો અનુભવ થાય છે, એને પવિત્ર આત્મા ઉતરે છે એના ઉપર. હાલેલુયા. જ્યારે પવિત્ર આત્મા તમારી પર આવશે ને તમે શું પામશો? સામર્થ પામશો. હાલેલુયા. પહેલી બાબત, સામર્થ પામશો. હાલેલુયા. ત્યારે તમે શું થશો? અને યરુશલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં, પૃથ્વીના છેડા સુધી તમે મારા ગવાહ બનશો. હાલેલુયા. તો પવિત્ર આત્મા શું કામ જરૂર છે આપણને બપ્તિસ્મા? સામર્થ્ય માટે. પેલા બધો સામર્થ્ય માટે. હાલેલુયા. સામર્થ. પહેલી બાબત સામર્થ, આત્મિક શક્તિ. બધા બોલો, શક્તિ મેળવવાને માટે આપણને પવિત્ર આત્માની જરૂર, પવિત્ર આત્માના બાપ્તિસ્માની જરૂર. બોલો, આત્મિક સામર્થ્ય મેળવવાને માટે. બધા બોલો, આત્મિક સામર્થ્ય મેળવવાને માટે. હાલેલુયા. પવિત્ર આત્માનું બાપ્તિસ્મા જરૂરી છે. આત્મિક સામર્થ્ય મેળવવાને માટે પવિત્ર આત્માનું બાપ્તિસ્મા જરૂરી છે. લખતા હોય તો લખો, અને સાંભળતા હોય તો સાંભળો. હૃદયમાં લખો તો હૃદયમાં લખો, હૃદયના પટ ઉપર લખો તો પટ ઉપર લખો, જ્યાં લખવું હોય ત્યાં લખો. હાલેલુયા. પવિત્ર આત્માનું બાપ્તિસ્મા પામવાને માટે આપણને પવિત્ર આત્માના સામર્થ્યની જરૂર છે. આત્મિક સામર્થ્યની જરૂર છે. પહેલી બાબત. હાલેલુયા. કે આપણે કેમ બાપ્તિસ્મા આત્માનું પામવું જોઈએ? આત્મિક સામર્થ્ય મેળવવાને માટે. હાલેલુયા. એનું વચન આપણે વાંચ્યા, પ્રેરિતોના કૃત્યો 1 અધ્યાયની 8 કલમ. શું કહે છે? કે પવિત્ર આત્મા તમારી પર આવશે, તમે શું પામશો? સામર્થ્ય પામશો. તમે એક સામર્થ્ય પામશો. તમે સાધારણ વ્યક્તિમાંથી અસાધારણ વ્યક્તિ બની જશો. હાલેલુયા. 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 એક વ્યક્તિ હોય છે, એ અત્યારે દેખો આ ટ્યુબલાઇટ બળી રહી છે, એનો બટન અહીં છે. શું છે? હાલેલુયા. હવે એને આપણે બંધ કરી દઈએ તો એ કેવું બની જાય? સામાન્ય. બધા બોલો, કાર્યશીલ વગરનું. ધ્યાનથી સાંભળજો, હમણાં છે બધાને. કેવું બની જાય? બોલો, કાર્યશીલ વગરનું. દેખો અત્યારે આ બંધ થઈ ગયું, હવે આ કશા કામનું
નથી. હવે આ કઈ કામનું? હમણાં બધાને સમજાય છે? હવે આ જે ટ્યુબલાઇટ આપણે લગાડી મેલી એ એમને એમ પણ રહે, એમાં કરંટ નહીં જાય, એમાં તાકાત નહીં જાય. એ કઈ કામનું? ભલે એ ટ્યુબલાઇટ છે, ભલે એ અજવાળું આપે છે, પણ એની અંદર શું નથી? સામર્થ્ય. સમજાય છે બધાને? શું નથી એની અંદર? સામર્થ્ય નથી. એ સામર્થ્યની સ્વિચ અહીં છે. કઈ છે બોલો? અહીં છે. હાલેલુયા. આ કરવાને માટે એમ થવું જ પડે. હાલેલુયા. હવે આ કઈ કામનું? એમાં શું નથી બોલો? શું નથી? કરંટ નથી. હવે એની કોઈ કિંમત નથી, એ સામાન્ય છે. હાલેલુયા. પણ જ્યારે એ અહીંથી બળે છે ત્યારે એની વેલ્યુ બને છે. હાલેલુયા. ત્યારે એ લાયક બને છે. હું તમને એ સમજાવવા માંગુ છું, જ્યારે પવિત્ર આત્મા આપણી પર આવશે અને આપણે સામર્થ્ય પામશું ત્યારે આપણે આવી રીતે કાર્યશીલ થઈશું પ્રભુના માટે. હાલેલુયા. હવે ભલે ટ્યુબલાઇટ છે પણ કઈ કામ નહીં મળે. આજ ઘણાનું જીવન આવું છે. કેવું છે? હલો, જાગી રહ્યા છો? ઘણાનું જીવન કેવું છે? આવું છે, કાર્યશીલ વગરનું, કાર્ય વગરનું. બધા બોલો, કાર્ય વગરનું, બુજાયેલું. પણ વિશ્વાસ તો કરી રહ્યા. હું કરી રહ્યા? દેખાયું કે આ શું છે? આ શું છે બોલો? આ શું છે? ટ્યુબલાઇટ છે. આનું કામ છે અજવાળું. અને આપણે વિશ્વાસ કરી રહ્યા છે. શું કર્યા છે? કે આ કોણ છે? વિશ્વાસી છે. આ કોણ છે? આ કોણ છે? ઈસુના માણસ. કોના છે? આ કોની આરાધના કરનારા? ઈસુની આરાધના કરનારા. પણ એઓની અંદર શું નહીં દેખાઈ રહ્યું? શું નહીં દેખાઈ રહ્યું? બોલો બોલો, શું નહીં દેખાઈ રહ્યું? તમારામાં બત્તી બળી રહી કે બળી રહી? સમજાઈ રહ્યું છે? હે? શું નથી બોલો? સામર્થ્ય નથી. હવે સામર્થ્ય કેવી રીતે આવશે? હે? કેવી રીતે આવશે? આનો મેઇન સ્વિચ કઈ છે? બહાર. હાલેલુયા. હવે આ અહીંથી મળે છે, એનો મેઇન સ્વિચ કોની પાસે છે? બહાર છે. હાલેલુયા. તો એવી રીતે મેઇન સ્વિચ કોના હાથમાં છે? સ્વર્ગીય પિતાના હાથમાં. પછી ઈસુ સાથે આપણને મળે છે. હાલેલુયા. હે? જ્યારે પવિત્ર આત્મા તમારી પર આવશે, તમે શું પામશો? સામર્થ્ય પામશો. ત્યારે તમારું જીવન કાર્યશીલ થશે. બોલો, કાર્યશીલ થશે. એટલે નહીં હોય તો પછી મેળવવાની આજથી તમારા જીવન ભૂખને તરસ લઈ લો કે મારે પવિત્ર આત્માનું બપ્તિસ્મા જોઈએ. હાલેલુયા. 1 મહિનો બાકી છે. તમારો ઉપવાસ કરવો હોય તો ઉપવાસ કરો, જે કરવું હોય તે કરો. હાલેલુયા. પણ 2025માં આવા નવા જાઓ. કેવા ને કેવા? આવા નવા. એવા ને એવા આ 2025 કાઢ નાખ્યું. એવા ને એવા જાઓ તો મંડળીમાં બી કોઈ ફાયદો નહીં. હે? કોઈ આશીર્વાદ નહીં. તમારા જીવનમાં બી કોઈ આશીર્વાદ નહીં. ઘેરમાં બી કોઈ આશીર્વાદ નહીં. હાલેલુયા. પણ તમે કહો ખાલી સાહેબ મારા હારું પ્રાર્થના કરી દો. પણ તમારું હું નિમળે અહીં? તમે કે બળ બળ બળ, આમાં સામર્થ્ય આવ, આમાં સામર્થ્ય આવ. પણ અહીંથી સ્વિચ નહીં પડી રહ્યો તો પછી શું કામનું? અમે તો બધું કરી રહ્યા. હે? હાસી વાત કે? સમજાય બધાને? અસલ સમજાય? હાલેલુયા. તો હું નથી ચાહતો, પ્રભુ બી નથી ચાહતો કે આપણે આવા ને આવા 2026માં વયા જાય. હે? હાલેલુયા. એટલે એકબીજાની હાથે બજાવવાનું, તુતાનું કરવાનું બંધ કરી કે મારામાં લાઈટ બળે છે નથી બળતું, એની ખોજ કરીએ. હાલેલુયા. એની ખોજ કરવાની શરૂઆત કરી દઈએ અને પ્રાર્થના કરીએ કે પવિત્ર આત્મા મારી પર આવે. એ કોણ મોકલશે પવિત્ર આત્મા? ઈસુ મસીહ.
ઈસુએ એના શિષ્યોને એમ કીધું, હું જાઉં છું અને તમારા માટે એક સહાયક મોકલીશ. તો એના પહેલા શિષ્યનું જીવન આવું હતું. કેવું હતું? બધાને સમજ પડી રહી છે ને? બરોબર. જ્યારે ઈસુ હતો અહીંયા અને એને એક વાત કીધી, હું જઈ તો તમારા માટે એક સહાયક મોકલીશ, એનું નામ છે પવિત્ર આત્મા. તો એના ભલે ઈસુની સાથે સંગાથે તેઓએ ચાલ્યા, અનુભવ કર્યો, ચમત્કારો, સામર્થનો, બધો અનુભવ કર્યો, બધું દેખ્યું કે ઈસુ ही પરમેશ્વર છે, પરમેશ્વરનો પુત્ર છે, બધું જાણે છે, પણ શું નથી? હાલેલુયા. હવે એ આની વગર વચન કહે છે કે એ ઈસુનું નામ કોઈની આગળ કબૂલ કરી શક્યા નહીં. ધ્યાનથી સાંભળજો. આની વગર એ ઈસુનું નામ મનુષ્યોની આગળ તેઓ બોલી શક્યા નહીં. હાલેલુયા. કે ઈસુને જે તમે કલ્વરીની ક્રુસ ઉપર તમે તેને મારી નાખ્યો, એ જ પ્રભુ ઈસુ છે, એ જ સ્વર્ગીય પિતાનો એકમાત્ર દીકરો છે, જે આ જગતનું ધારણ કરવાને માટે આવ્યો હતો. એ કબૂલ શિષ્યો બીજાની આગળ કબૂલ કરી શક્યા નહીં. કેમ નહીં કરી શક્યા? તેઓની પાસે આ હતું. એટલા માટે ઈસુએ તેઓને કીધું કે હું જઈ તો તમારા માટે એક સહાયક, એક સામર્થ તમારી પાસે હું મોકલી દઈશ. હાલેલુયા. અને કોણ મોકલે? હું મોકલી એમ કીધું. એમ નહીં કીધું કે પિતા મોકલશે. હું જઈ તો તમારા માટે આવશે. હાલેલુયા. હાલેલુયા. તો આપણને પહેલું શું મેળવવાની ઈચ્છા હોવી જોઈએ? પવિત્ર આત્મા. બધા બોલો, પવિત્ર આત્મા. પવિત્ર આત્મા. અને એના માટે શિષ્ય શું કરતા હતા? ઉપવાસ કરતા હતા. બધા બોલો, શું કરતા હતા? ઉપવાસ સાથે એકઠા થઈને સંગતિ કરતા હતા. આજ આપણને 3 દિવસની મીટિંગ ઉપવાસ રાખે છે, જાણે કે બધા પવિત્ર આત્માથી ભરપૂર હોય એવા બધા ઘેરના ઘેર દે ખાઈ રવિવારને દિન હાજર થાય. હાલેલુયા. અને મીટિંગની અંદર ભાગ લે નહીં. શું નહીં કરે? બોલો. કેમ કે તેઓને શું નથી? ભૂખ ને તરસ નથી આત્માને મેળવવાની. તેઓ છે કે આવા રહેવા પસંદ કરે છે. કેવા રહેવા પસંદ કરે છે? તેઓ આવા રહેવા પસંદ કરે. ખાલી સાહેબ થોડી પ્રાર્થના કરે, જરી એમ થઈ જાય, પાછું એમ થઈ જાય. તેમાં હું કરતા? એમ કરતા પછી કાઢી નાખ્યું, હા 26 બી આવી રહ્યું. તમે એમ કરાવવા માંગો છો કે પછી ખાલી સેવક એમ કરીને બંધ કરી દે, એટલું એવું કરાવવા માંગો છો? શું જોઈએ તમને? બોલો વિશ્વાસી, બોલો તમને શું જોઈએ? તમારી બીમારી એમ નાહી જાય એ જોઈએ કે પછી તમારી બીમારી હંમેશાને માટે નાહી જાય એવી જોઈએ? એના માટે શું કરવું પડશે? શિષ્ય લોકોએ શું કરવા લાગ્યા? પ્રાર્થના કરવા લાગ્યા. હાલેલુયા. એક મનથી, એક હૃદયથી, સંપૂર્ણ મને જીવનનું સમર્પણ કરીને, સંપૂર્ણ પસ્તાવો કરીને પ્રભુની હાથે સંગત કરવા લાગ્યા. એવું નહીં કે તાત્કાલિક સુગ્યો તાત્કાલિક ઠમ દિન ઠાલવી નાખ્યું. નહીં કે શું એની અંદર ભૂખ ને તરસ છે તેઓને પાછું આ મેળવવાની, કે હું જાઉં તમારા માટે જે મોકલી શું એની અંદર એ મેળવવાની ભૂખ છે કે નહીં મળે? હાલેલુયા. પ્રભુએ દેખ્યું શું મારા શિષ્યો લોકોને, બાકીના લોકોને શું એ મેળવવાની એઓને દિલજસ્તી છે કે નથી? તેના દિલની અંદર મન ઈચ્છા છે કે નથી? હાલેલુયા. એવું નહીં કે ચાલો મારા શિષ્યો છે તો હું જાઉં તો ફટાક દિન મોકલી દે. હાલેલુયા. નહીં કર્યું એવું. એની ઈચ્છા જાણી, એની મહેનત જાણી કે ખરેખર તેઓ એને મેળવવા હારું દોડે છે કે નથી દોડતા, એને મેળવવા હારું તેઓ પ્રાર્થના કરે છે કે નથી કરતા, એને મેળવવા હારું તેઓ ઉપવાસ કરે છે કે નથી કરતા, એને મેળવવાને માટે તેઓ સંપૂર્ણ મને હાલે સંપૂર્ણપણે ફરે છે કે નથી ફરતા, સંપૂર્ણ મને પોકારે છે કે નથી પોકારતા. એના માટે પરમેશ્વરે શું કર્યા? 50મો દિવસ આવ્યો. ઈસુ 40 દિવસ સુધી રહ્યા ધરતી ઉપર એમ કહે છે, ને પછી 50 દિવસ થયા, એના ઉપર બીજા 10 દિવસ સુધી એ લોકોએ શું કર્યું? ઉપવાસની સાથે એક જ જગ્યા પર રોજ ભેગા થઈ તેને આરાધના, પ્રાર્થના અને એની રાહ દેખવા લાગ્યા. અને પ્રભુ લાગ્યું કે ખરેખર હવે આ લોકો કેવા છે? યોગ્ય છે. કેવા છે? બોલો. અને આપણે આખા સાળીધન કાઢ નાખી તોય પણ એક વાળ નહીં હરકે આપણો તે આખા સાળીધન કાઢી છતાંય પણ વાળ બરોબર બદલાણ જીવનમાં નહીં આવે કે દેવ સામત રેડ્યું કે નહીં રેડ્યું ખબર નહીં. ખાલી સાળીધનના ઉપવાસ કરી દીધા. હાલેલુયા. હાલેલુયા. આપણે કરવાની વિરુદ્ધમાં નથી, પણ નહીં કરવા છતાંય ફળ નહીં મળ્યું એની વિરુદ્ધમાં છે કે કેમ નહીં મળ્યું?
હાલેલુયા. તો કેટલા 10 દિવસ થયા ઉપરી અને બીજા 50 વસંત કે 50 દિવસ આવ્યો. કેટલો દિવસ આવ્યો? 50 દિવસ આવ્યો ને તે વખતે તેઓ સર્વ એક સ્થળે એકઠા થયા હતા. ત્યારે આકાશમાંથી એકાએક ભારે આંધીના ઘૂઘાવાટ જેવો અવાજ આવ્યો અને તેઓ જ્યાં બેઠા હતા ત્યાં આખું ઘર ગાજી રહ્યું. હાલેલુયા. પવિત્ર આત્મા તેઓની પર આવ્યું. એ લોકો 120 લોકો પવિત્ર આત્માનું બપ્તિસ્મા પામ્યા. હાલેલુયા, હાલેલુયા. તે લોકો તો પાણીનું બપ્તિસ્મા તો પામી ચૂક્યા હતા, પણ તેઓ એ 50 દિવસે 120 લોકોએ પવિત્ર આત્માનું બપ્તિસ્મા પામ્યું. હાલેલુયા. આપણો પ્રશ્ન એ છે કે શું આપણે પવિત્ર આત્માના બપ્તિસ્મા પામ્યું? હાલેલુયા. પવિત્ર આત્માનું બપ્તિસ્મા પામ્યું એ આપણો પ્રશ્ન છે. હાલેલુયા. કેવી રીતે આવશે? એક સીતે, એક મનથી, એક ઈચ્છાથી, એક આશાથી, પ્રભુની સાથે સમયને વિતાવાથી, પ્રભુની સાથે બેસવાથી. હવે આપણને મંડળીમાં બેહવાનો વધારે સમય નથી મળતો, તો પછી તમને બેહવામાં, પ્રભુની સાથે બેહવાનો કા સમય મળે? આ લોકોને ઘેર તો પ્રભુની સંગતિ કરવાનો ટાઈમ નથી મળતો, મીટિંગમાં આવવાનો ટાઈમ નથી મળતો. હાલેલુયા. તો હું પવિત્ર આત્મા આવે આપણા જીવનમાં? વર્ષો વીતી રહ્યા છે પણ આવતો નથી, સમય જઈ રહ્યો છે. હાલેલુયા. પવિત્ર આત્માનું બાપ્તિસ્મા આપણે પામ્યા નથી. હાલેલુયા. થોડુંક પામ્યા છે. કેટલું પામ્યા છે? બોલો થોડુંક. બધા બોલો થોડુંક. મંડળીમાં બેસતા સુધી કરંટ લાગે, પછી કરંટ ખતમ. શું થાય બોલો? મંડળીમાં બેસી ત્યાં સુધી શું લાગે? કરંટ લાગે, પછી કરંટ ખતમ. એટલું પામ્યા છે આપણે. કેટલું પામ્યા? બોલો કેટલું પામ્યા? બધા બોલો થોડું. બધા બોલો થોડું. ક્યાં સુધીનું? મંડળી ચાલે ક્યાં સુધીનું, એના આગળ પામ્યા. એટલે પ્રભુ કહે છે કે હે અલ્પ વિશ્વાસીઓ, એ થોડાક વિશ્વાસ વાળા, હું તમારી હાથી કાં સુધી રહી, તમારી હાથે કાં સુધી રહી. હજુ નથી સમજતા કે હું કોણ છે, હું ક્યાંથી આવ્યો છે, હું કરવા આવ્યો છે, કોના હારો આવ્યો છે, કોના માટે આવ્યો છે, તમે હજુ નથી જાણતા. હાલેલુયા, હાલેલુયા. તો આજે આપણે કેટલો આત્મા પામ્યા છે? થોડુંક પામ્યા. બધા બોલો થોડુંક. થોડુંક પામ્યા. અને થોડુંક મળી જાય તો આપણે જાણીએ કે મને બધું મળી ગયું, એમ કરીને ફુવેડા ઉડાડી પાછા. હાલેલુયા. હું કરી બોલો? હું પવિત્ર આત્મા વાળી, તું પવિત્ર આત્મા વાળી નહીં મળે. તું પવિત્ર, હું પવિત્ર આત્મા પામેલો, તું પામેલું નહીં મળે. ભાઈ તું બી થોડોક જ પામ્યો છે, વધારે નથી પામ્યો. હાલેલુયા. જો ભરપૂર પામે હોય તો શું કરવા લાગે? 2 અધ્યાયની 14 કલમ છે. પૂરેપૂરું પામ્યા હોય તો શું થાય? ત્યારે 11 સાથે પિત્તર ઊભા થઈને, ત્યારે 11 સાથે પિત્તર ઉભો થઈને ઊંચા સ્વરે તેઓને કહ્યું, ઊંચા અવાજથી તેઓને કહ્યું. મારી તરફ ધ્યાન આપજો. આ બાજુ, આ બાજુ, આ બાજુ, આ બાજુ. ઊંચે અવાજે તેઓને કહ્યું, યહૂદિયાના માણસો, યહૂદિયાના માણસો. એ તો પહેલા ડરપોક હતો. હતા તે શું કરતેલો બોલો? હતા તેનો. એ તું પણ ઈસુની હાથે હતો. હાલેલુયા. આ પણ ઈસુની હાથે હતો. તું શું કહેશે? હું સમજતો ઈસુ, હું ઈસુને જાણતો નથી ભાઈ. પછી આગળ જઈને નહીં, તું એની જેવો લાગે છે, તું એની જેવો લાગે, તું એની હાથે હાથે ફરતે લોકોની હાસુ બોલ. શું કહે છે ભાઈ? હું ઈસુને જાણતો નથી, કેતી કોણ છે. પછી બીજી વેળાએ પાછી આગળ જાય ને પછી કે ખરેખર ની જે તું જ એ ઈસુની હાથે ચાલનારો તું જ છે. હાલેલુયા. ત્યારે કુકડો 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 ઈસુ એની ભવિષ્યવાણી કાલ કરી નાખેલી કે તું મને હવારમાં કેટલા વાર નકાર હી? 3 વાર મારો શું કરી બોલો? નકાર કરી. દેખો મનુષ્યની આગળ, યહૂદિયાની આગળ પતરસ શું કરતો હતો? ઈસુનો અંગીકાર કરવામાં ડરતો હતો. શું કરતો હતો બોલો? સાપ બના કરતો, હું ઈસુને ઓળખતો. આ એ ડરફોક વ્યક્તિ જ્યારે પૂરેપૂરું સામર્થ પામે છે, પૂરેપૂરું આત્માની ભરપૂરી પામે છે, ત્યારે શું કરવા લાગે છે? આખા યહૂદિયાની અંદર ઉભો થઈને
યરુશાલેમના રહેવાસીઓને ચીલાઈને કહે છે કે તમે સર્વ આ જાણી લો અને મારી વાતને કાન દો. દેખો આવી હિંમત ક્યાંથી આવી? હે ઓ હાલો હાલેલુયા, સમજાય છે? આવી હિંમત ભાઈ આનામાં ક્યાંથી આવી? હે આ તો પેલા બે માણસની આગળ ઈસુને કબૂલ કરવામાં સમકતેલો અને ઈસુ નકાર કરતેલો. વિચાર કરો, હવે તો આખી યરુશાલેમની અંદર ભારી મોટો મેળો ઠાઠ હતું. હાલેલુયા. તો આવા લોકોની આગળ બોલવાની હિંમત ક્યાંથી આવી ભાઈ? સામર્થ્યનો આત્મા ઉતરી આવ્યો. હાલેલુયા. સામર્થ્યનો આત્મા જેની તેઓ રાહ દેખતા હતા તે તેઓની અંદર ઉતરી આવ્યો અને તેઓની અંદર આ સામર્થ્ય, આ હિંમત તેઓને મળી ગઈ. તેના જીભોના બંધન, હોઠોના બંધન, મનોના બંધન, દિમાગોના બંધન, હૃદયોના બંધન, ઘબરાહટના બંધન બધા તૂટી ગયા. હાલેલુયા. બધા તૂટી ગયા. અરે 11 ના એ પિત્તરે હિંમત કરી જેને તમે મારી નાખ્યો એના વિશે જાણી લો. કાન દેને સાંભળો એમ કે પાછો કે જેમ તેમ નહીં સાંભળતા હે, કાન ખોલી ખોલીને સાંભળો. અત્યારે જેમ તેમ બોલી નાખ્યો અધિકારની હાથે. કેવી રીતે? અધિકારની સાથે. જાણે એ જગ્યા યરુશાલેમનો આખો મુખિયા હોય, જાણે પેલો રાજા હોય કે હેરોદ રાજા હોય કે એનો મંત્રીની હોય એમ, એ કાન ખોલીને સાંભળી લો. હાલેલુયા. શું કીધું? કાન ખોલીને સાંભળો. ચીલાઈને ધીરે ધીરે નહીં કે હાથમાં આવી ગયો, એ સાંભળો કે તમે ઈસુ પર વિશ્વાસ કરો. નહીં કરી. હાલેલુયા. એ ઈસુ તમને પ્રેમ કરે છે, તમને ખબર નહીં મળે? તમે ઈસુ પર વિશ્વાસ કરો. હાલેલુયા. નહીં. શું કીધું? 11 ની સાથે પિત્તર ઉભો થઈને ઊંચે સ્વરે કેવી રીતે બોલો? હવે ઊંચે સ્વરે એટલે કેવી રીતે બોલો? તમે ઊંચા અવાજથી કેમ બોલો? બોલો કે કેમ? તરાડીને. બધા બોલો, બધા બોલો તરાડીને. સમજ પડે? કેવી રીતે? તરાડીને, જોરથી બહાર પાડી. કેવી રીતે? તમારી આઈ કે તમારો બા કે તમારો ઘેરવાળો કે ગમે કે ખેતરી નાહી ગયો હોય પરો નાકામાં, તો તમે કેમ તરાડો? એ હામડી રોકી, એ ઘેર આયા છે, આવજે. એ હામડી રી કી બહેરી, એ તારો ભાઈ આયો. ધીરે 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 બોલે. એ હામળે કી તેમ તો તમારું મેં કૂતરું બી નહીં ના હે. હાલેલુયા. કેવી રીતે? ઊંચે સ્વરે. બધા બોલો જોરથી, બધા બોલો જોરથી. હાલેલુયા. અરે આપણે જોરથી શું નામ લેવામાં ગભરાઈએ છે. શું કરીએ છે? ગભરાઈએ છે. અરે હું આ જે શું ભરી બજારમાં બોલી તે શું લોકો વિચાર હે? અરે ભરી બજારમાં બટાબટ રહીશું વાત કરું લોકો શું સાંભળે વિચાર હે? હજુ પણ શું છે આપણી અંદર? ભય છે, ડર છે. હાલેલુયા. હવે બધા બોલે હાલેલુયા. મને નથી લાગતું કે આજ આપણો પ્રસાર પૂરો થવાનો છે, કેમ કે હજુ આપણો આધા ભાગ બની પૂગ્યા. હજુ પોકારમાં પડ્યા છે. પોકારી બરોબર. હાલેલુયા. આ મહિના સુધી ચલાવવો પડશે. 12 મહિના પૂરો ચલાવવો પડશે. કેવી રીતે બોલો? પિત્તરે કેવી રીતે બહાર પાડી? તરાડીને. બધા બોલો તરાડીને. ઊંચા સ્વરે. આ તરાડવાની શક્તિ કેમ આવી એનામાં? હે? એમની એમ નહીં આવે. હાલેલુયા. એના હારું શું થવું પડે? એક ચિત્ત થવું પડે, એક મન થવું પડે, એક વિશ્વાસ કરવો પડે, એક જ અંગીકાર હોવો જોઈએ. હાલેલુયા. અને આપણું ડાયરેક્ટ સેવક મારા પ્રાર્થના કરે કે હું સિંહાળ તો થઈ જાઉં. હે? હું કી? હાલેલુયા. હું કી બોલો? સેવક મારે પ્રાર્થના કરી દે કે હું
સિંહાતો થઈ જાય ડાયરેક્ટ. હાલેલુયા. ડાયરેક્ટ આપણું માન તે હજુ સ્થિર થયું નથી. જેનું મન પોતાના કબજામાં નથી એ પડી ગયેલી ભીંત જેવો છે. હાલેલુયા. હાલેલુયા. પોતે કઈ કરવા નથી માંગતા આપણે. પોતે કઈ બોલો, બધા બોલો, પોતે કઈ કરવા, બોલો, પોતે કઈ કરવા નથી માંગતા. અને આપણને સિંહાટી કે હેવો આત્મા આપણી પર ઉતરી આવે, પણ હેવો આત્મા એમનું એમ મળે. એના માટે મહેનત કરવી પડે, ઉપવાસ કરવું પડે. આજે ઉપવાસ આપવું કરી કોણ સારું કરી? પ્રભુ હું ઉપવાસ કરી રહી છે હો, કરી રહ્યો છે હો, પણ મારા પેટમાં અહીં દુખે છે ને એ બંધ થઈ જવું જોઈએ. પ્રભુ મેં આ તાંદાના ઉપવાસ લીધા છે કે નહીં? મને થવું જ નહીં ફેર હો, ફેર મને આ મળી જવું જોઈએ, ફેર આગળ ભૂલ નહીં થાય, ફેર હું આગળ ઉપવાસ નહીં કરું. હા, હાલેલુયા. શું કરી બોલો? કોને હારું ઉપવાસ કરીએ? કેવી રીતે? પ્રભુ આ તાંદાના હું ઉપવાસ કરી કે નહીં? જો થઈ ગયું તો અસર, નહીં ફેર હું આગળ ઉપવાસ નહીં કરું. હાલેલુયા. પ્રભુ હું આ મંડળી ભરી છે, જો આમાં નહીં થાય ને તો હું આગલી મંડળી ફેર નહીં આવું. તે પ્રભુ કે મન તે કઈ ફરક પડે નહીં, તું આવે કે નહીં આવે મને કઈ ફરક પડે. હાલેલુયા. પવિત્ર આત્મા તો બાપ્તિસ્મા લેવાને માટે પહેલું આપણે શું કરવું પડશે? એના માટે પ્રભુની સાથે સંગતિ, એક મન, સ્થિર મન, એક વિશ્વાસ, એક અનુગ્રહ, એક અંગીકાર. અડધું નહીં, સંપૂર્ણ મને પાપનો પસ્તાવો, સંપૂર્ણ મને પ્રભુ તરફ ફરવું. એવું નહીં ફરવું કે ખાલી થોડુંક ફરીને પાછા વળી ગયા. એ થોડુંક ફરીને પાછા વળી જાવ તો હું થઈ જાઉં, ચાલો થાંભલો થઈ જાઓ. હાલેલુયા. લોતની પત્ની જરીક ફરવા લીગી, થોડુંક ફરી એટલે એમની એમ રહી ગઈ. કે કેમ રહી ગઈ? પ્રભુ કીધું પાછી વળીને ભાળતા નહીં. હું નહીં કરતા બોલો? તે પેલી નહીં રહેવાય, મને થોડુંક તો ભાળ લેવા દે. મારું ઘર આવું રૂપાળું મેં હણગારેલું, આવું અસલ કરેલું હતું, મારું બનાવેલું ઘેર, મારું બનાવેલું એક ખાલી એક જ નજર મન કર લેવા દે. તે કરી પણ હું થઈ ગઈ તાની ત્યાં ઉભી રહી ગઈ. પછી તમારો ધણી કે તમારી ઘેરવાળા પીર પરસા વળે નહીં ભાળે કે મારી બેર કઈ ગીરી ગયા. હાલેલુયા. એ હું જે આજ્ઞા મળી તેની આજ્ઞા પ્રમાણે આગળ દોડતું જવું પડશે, તો પછી ભૂલ છે ભાઈ. હાલેલુયા. હાલેલુયા. જે જાગતા હોય તે બોલે હાલેલુયા. હો જીસસ. પવિત્ર આત્માનું બાપ્તિસ્મા શું કામ? કે આત્મિક આત્માનું સામર્થ્ય મેળવવાને માટે, આત્માનું સામર્થ્ય મેળવવાને માટે. ને જ્યારે આત્માનું સામર્થ્ય તમારી અંદર ઉતરી આવે છે ત્યારે તમે ને શું અનુભવ થાય છે? ખાલી નાસી લેવું, કૂદી લેવું એ સામર્થ્ય નથી. ધ્યાનથી સાંભળજો. હાલેલુયા. સામર્થ્યની જ્યારે સામર્થ્ય આવે છે ત્યારે આપણો હાવભાવ, આવડી જીભ, બોલી, ચાલી, વ્યવહારિક નજર, જીવન એ પૂરેપૂરું શું થવું જોઈએ? બદલાઈ જવું જોઈએ. એને કહેવાય સામર્થ્ય. હાલેલુયા. અને તમે જ્યાં નહીં બોલતા ત્યાં બોલવા લાગી જાઓ અને જ્યાં વધારે બોલતા ત્યાં બંધ થઈ જાઓ. એ તમારી અંદર બદલાવ થવો જોઈએ જ્યારે સામર્થ્ય તમારી અંદર આવે.
તમે ડફોળમાંથી ડફોળ નહીં રહો, પણ તમે સમજદાર બની જાઓ. એને કહેવાય સામર્થ. હાલેલુયા. જ્યારે સામર્થ તમારી અંદર આવે છે ત્યારે તમે તમે નહીં રહો, તમે બીજા બની જશો. હાલેલુયા. હાલેલુયા. પછી તમે કાલે જે અનુભવ કરતા જઈને જીવન જીવતા જઈને આવ્યા એવો અનુભવ પછી તમારી અંદર થશે નહીં. હાલેલુયા. હાલેલુયા. સામર્થનું કામ એ નથી કે હમણાં થોડુંક સામર્થ આવી ગયું તો અસલ થઈ ગયા, પછી પાછું તમે હોતા એવા થઈ ગયા, દુખવા કળવા લાગી ગયા ને કુંવા લાગી ગયા. એ સામર્થ નહીં મળે. સામર્થ જ્યારે આવે તે સંપૂર્ણપણે છુટકારો કરીને જાય છે. હાલેલુયા. હાલેલુયા. આ પિતરો આ શિષ્યોને સામર્થ મળ્યું તો એ આટલા સુધીની સેવા કરી. હાલેલુયા. ઓ ચાલો સામર્થ પામી ગયા. એકવાર પોકાને બોલ નાખ્યું, એ યહૂદાના માણસો, યરૂશલેમ રહેવાસી, તમે સર્વ આ જાણી લો અને મારી વાત કાન દો. હાલેલુયા. ચાલો પછી બંધ. ચાલો સામર્થ શું થઈ ગયું? પૂરું થઈ ગયું. શું થઈ ગયું? બોલો. સામર્થ ખતમ. નહીં. બોલો નહીં. નહીં. બધા બોલો નહીં. આગળ વાંચીએ. આ જાણી લો અને મારી વાત કાન દો. આ માણસો પીધેલા છે એમ તમે ધારો છો, પણ એમ નથી, કેમ કે હજી તો દિવસનો પહેલો જ પહોર છે. હાલેલુયા. પણ એ તો યોએલ પ્રબોધકે જે કહ્યું હતું તે જે છે, એટલે કે દેવ કહે છે પાછલા દિવસોમાં એમ થશે કે હું સર્વ માણસો પર મારો આત્મા રેડી દઈશ. હાલેલુયા. અને તમારા દીકરા, તમારી દીકરીઓ શું કરશે? પ્રબોધ કરશે. તમારા જુવાનોને સદર્શનો થશે અને તમારા વૃદ્ધોને સપના આવશે. હાલેલુયા. એ સમય એમ થશે કે જે કોઈ પ્રભુને નામે પ્રાર્થના કરશે તે તારણ પામશે. હાલેલુયા. આ છે સામર્થનું કામ. શું છે? બોલો. આ છે સામર્થનું. જાગી રહેશો. હાલેલુયા. ઓ સામર્થ જ્યારે આવશે એ સમય એમ થશે કે કોઈ પ્રભુનું નામ લેશે તેનું શું થશે? બોલો તારણ. બોલો તારણ. આ તારણને માટે લોકો જમીન ખોદે કે પહાડો ખોદી રહ્યા છે. હાલેલુયા. ઘર છોડી રહ્યા કે જમીન છોડી રહ્યા છે, બધું કરી રહ્યા છે, પણ તારણ મળતું નથી મારા વાલા. તે સમયે એમ થશે જે કોઈ પ્રભુનું નામ લેશે અને પ્રાર્થના કરશે તે તારણ પામશે. અને કેટલા લોકોએ ત્યાં પ્રભુનું નામ લીધું ને પ્રાર્થના કરી? હા, કેટલા લોકોને? 37 બીજાની 37. હવે આ સાંભળીને દેખો, હવે જે 11માંનો પિતર જે ડરપોક હતો, અને પિતર જેવો કોઈ વ્યક્તિ મળે જ નહીં આખા 12 શિષ્યોમાંનો. એ એક જ એવો સાતીવાળો હતો કે જઈ કે તઈ અહીં મના કરવું તો મના, હોડી પણ મેં પાણી પર ચાલુ હોય તો પણ પહેલો નંબર. બે તો હોડીમાં રહેવા માંગે છે. ચાલો એ વિશે આપણને નથી. વાંચો. હવે આ સાંભળીને હવે દેખો, પિતર જે ભોરું બોલતો હતો એ બધું સાંભળીને તેઓના મન વિંધાઈ ગયા. તેઓના મન શું થઈ ગયા? એવા શબ્દો, એવું વચન બોલ્યો, એવો સુસમાચાર, એવો ઈસુને તે પ્રગટ કર્યો. કેવી રીતે? જ્યારે પવિત્ર આત્માનું સામર્થ્ય એની અંદર આવ્યું. હાલેલુયા. જ્યારે પવિત્ર આત્માનું સામર્થ્ય જ્યારે તે પામ્યો ત્યારે એવું ભાષણ કરવા લાગ્યો, એવું ભાષણ કર્યું, એવું ભાષણ કર્યું, એવું ભાષણ કર્યું, એવું ભાષણ કર્યું કે તેઓના મન શું થઈ ગયા? બોલો બધા, બોલો. શું થઈ ગયા? વિંધાઈ ગયા. હા. અને તેઓએ પિતરને તથા બીજા પ્રેરિતોને કહ્યું, ભાઈઓ અમે શું કરીએ? શું કરીએ? ત્યારે પિતરે તેઓને કહ્યું. પિતર કહે છે, પિતરે તેઓને કહ્યું, પસ્તાવો કરો. શું કરો? પસ્તાવો કરો. હવે તમે કાન દઈને સાંભળી લીધું છે કે ઈસુને જે તમે આટાને ઉભા લાકડા પર બાંધી મારી નાખ્યો, એ કોઈ જેવો તેવો વ્યક્તિ નહીં હતો. એ પરમ પ્રધાન પરમેશ્વરનો દીકરો હતો. એ જગતના પાપનું હરણ કરવાને માટે આવ્યો હતો. તમારો ને મારો ઉદ્ધાર કરવાને માટે આવ્યો હતો. હાલેલુયા. પણ જ્યારે આવ્યો હતો ત્યારે તમે તેઓને સ્વીકાર કર્યો નહીં હતો. હાલેલુયા. પણ અત્યારે પિત્તરે આત્મામાં ભરપૂર થઈને એવું ભાષણ કર્યું કે તેઓના મન પીગળી ગયા.
ફાટા જેવા મન હતા. કેવા હતા બોલો? ઓ મારી તરફ ધ્યાન આલો બહેનો ભાઈઓ. કેવા મન હતા તેઓના? ફાટા. અરે ઈસુને મારી નાખો એટલે મારી નાખો, અમારે હારું બરબાસને છોડી દો. એવું જાણે કે મસીહા હોય. ખૂની વિરોધી, બળાત્કારી માણસ, ચોર વ્યક્તિ ને લોકો માગી રાખે આને અમારે હારું છોડ દો. અને ઈસુ જે તાણ આપવા માટે ઉથાર આપવા એને કીધું ક્રુસ પર ચડતો. હાલેલુયા. અને જ્યારે એ પિત્તરે આત્મામાં ભરપૂર થઈને ભાષણ આપ્યું ત્યારે શું થયું કે તેઓના મન શું થઈ ગયા બોલો? ઓહો વિંધાઈ ગયા. તબ સુનને વાલે કે હૃદય સિદ્ધ ગયે. જ્યારે પેલું હરિયું આવે ને તો હું કના કે સીંધી નાખે આર પાર. બધા બોલો સિદ્ધ ગયે, વિંધાયા. હાલેલુયા. એવી રીતે પિત્તરના મોઢાથી પરમેશ્વરનો લલકાર સંભળાયો અને બધાના મન જે ફાટા જેવા હતા એ વચન તેઓની અંદર આર પાર નીકળી ગયો અને ફાટા જેવા હૃદયોને, ફાટા જેવા મનોને શું કરી નાખ્યા? પીખાળી નાખ્યા, વિંધી નાખ્યા. વસન સાપ કહે છે તેઓના મનો કઠણ હતા, હૃદયો કઠણ હતા. યેસુને અંગીકાર કરવા માટે તેઓ તૈયાર નહીં હતા. પણ જ્યારે વચન તેઓની અંદર ગયું તેઓના મન શું થઈ ગયા? વિંધાઈ ગયા. હાલેલુયા. ને વિંધાઈ ગયા તો પછી શું કરવા લાગ્યા? શું કરવા લાગ્યા? તેઓ પિત્તરને પૂછવા લાગ્યા કે ભાઈઓ અમે શું કરીએ? શું કરીએ? તેને કેવું બી નહીં પડ્યું કે તમે ઈસુ પર વિશ્વાસ કરો. તેને કેવું બી નહીં પડ્યું કે તમે એમ કરો. તેઓ સામેથી પૂછવા લાગ્યા, ઓ પિત્તર, ઓ યોહાન, ઓ થોમા, ઓ ફલાણા, ઓ આ, હવે અમે શું કરીએ? સામેથી પૂછવા લાગ્યા. હાલેલુયા. સાંભળી રાખશો. સામેથી શું કરવા લાગ્યા? ઓ પ્રભુના લોકો, પ્રભુના શિષ્યો, હવે અમે શું કરીએ? ત્યારે પિત્તરે તેઓને શું કહ્યું કે પસ્તાવો. શું કરો બોલો? પસ્તાવો કરો અને ઈસુ ખ્રિસ્તને નામે, જેનાથી લોકો ચીડતા હતા. શું કરતા હતા? ઈસુ નામ લેતો. અને સાઉલ જેવો વ્યક્તિ જ્યાં ઈસુ નામ લે એવા લોકોને કીન મારનારો, હે, હાલેલુયા, એવાની વસમાં રહેતા હતા. તો બધા સાઉલ જેવા હતા. પણ લોકોના મન શું થઈ ગયા બોલો? શું આજ પ્રભુનું વચન સાંભળીને આપણું મન વિંધાય છે કે પછી કઠણ થાય છે? આજ ઘણી વખત આપણે વચન તો સાંભળીએ છીએ પણ વિંધાતા નથી. ભાઈ બહેનો, જો કામ કરાવવું હોય ને તો પહેલું વિંધાવવું પડે. હાલેલુયા. શાંતિ મેળવવી હોય, આશીર્વાદ મેળવવો હોય, ચંગાઈ પામવી હોય, ઘૂંટણનો દર્દ ભાગવો હોય, કમરનો દર્દ ભાગવો હોય તો પહેલું શું કરવું પડે બોલો? બોલો શું કરવું પડે? વિંધાવવું પડે. ડાયરેક્ટલી તમને નહીં મળે. અને વિંધાવામાં ખુશી નથી, વિંધાવામાં દુઃખ છે. શું છે બોલો? બોલો શું છે? એક દુઃખને મટાડવાને માટે બીજું દુઃખ લેવું પડે. હાલેલુયા. એના માટે પ્રભુના વચનથી વિંધાવવું પડશે. ત્યારે તમારા માથાની સમસ્યા દૂર થશે, ત્યારે તમારા મગજનો રોગ ભાગશે, ત્યારે તમારા હૃદયની બીમારી દૂર થશે, ત્યારે તમારું હૃદય નવું થઈ જશે. ભલે ઝારા પડી ગયા ને કઈ નહીં, ફેફસા પોલા થઈ જાય ને કઈ નહીં, પ્રભુ બધું કરી નાખે છે. પ્રભુ કાપેલા કાનને જો ઠીક કરી દેતો હોય તો તમારા ઝારા થયેલા ફેફસાને પ્રભુ નહીં હાંધી શકે? ઓ બોલો ને, નહીં હાંધી શકે? અરે પ્રભુ લાઝરને 4 દિનમાં મરલો જીવતો કે ના કે તમે તો જીવતા છો. કિડની ખરાબ છે તો કિડની સહી નહીં થઈ શકે? લીવર ખરાબ છે, ડોક્ટર કદાચ કે નહીં થઈ શકે, પણ દેવ કે તો થઈ શકે છે. હાલેલુયા. હાલેલુયા. અરે દેવનું વચન સામે તમારા હૃદયને વિંધાવા દો પહેલા, પછી દેખો તમારા જીવનની શાંતિ. હાલેલુયા. પછી દેખો તમારા મનની જે બીમારી છે તમારી અંદર એ કેવી રીતે ભાગે, ખબર જ નહીં પડે. ખબર જ નહીં પડે. પણ તમને સામે શું લાગતું હોય? કાટું લાગતું હોય. હવે શું કરીએ? પણ આ કર્યા વગર છૂટકો નહીં મળે. એના વગર આગળનો પ્રોસેસ થાય જ નહીં ને. પહેલો 1 આવે પછી 2 આવે. ડાયરેક્ટ 2 માંગી તે નહીં મળે. પહેલો એકલા પર ગુજરવું પડે, જીરા પર ગુજરવું પડે.
પછી એકડ એકમાં જવાય, પછી બગડ બેન, પછી તગડ 3 સોગડ 4 65 5 સગડ 6 7 8 9 9 પછી 12 સુધી એમનેમ જવાય, બહુ કાટું છે. હાલેલુયા. ઈસુની ભક્તિ કરવી તલવારની ધાર ઉપર ચાલવું બરાબર છે. કેવું છે બોલો? કેવું છે બોલો? એટલે લોકો આજ અમુક લોકો ઈસુની ભક્તિ કરતા કરતા પાછા છોડી દે, કેમ કે થાય નહીં. હાલેલુયા. પ્રભુએ કીધું, શું તમે પણ મને છોડી જવા માંગો છો? જાઓ, છૂટ છે તમને બી. પણ પિતર કીધું, એ પ્રભુ, અનંત જીવન તો તારી કણ છે, તને છોડે મૂકા જાય. હાલેલુયા. હાલેલુયા. શું આવા પણ વિશ્વાસી છે આ જગતની અંદર? એવા પણ છે. હાલેલુયા. અરે પ્રભુ, અનંત જીવન તો તું છે, તને છોડે મેં ક્યાં જાય? પણ અમુક લોકો છોડે જવા માંગે છે. અમુક લોકો જવા માંગે છે, જાઓ, પ્રભુ શું આપે છે, કોઈને બંદોગરીમાં રાખ્યા. હાલેલુયા. તે લોકોના મન શું થઈ ગયા બોલો? વિંધાઈ ગયા. હાલેલુયા. અને પિતરે તેઓને કીધું કે હવે તમે શું કરો? પસ્તાવો કરો અને ઈસુ ખ્રિસ્તના નામે તમારામાંનો દરેક શું પામો? બપ્તિસ્મા પામો. હાલેલુયા. હવે દેખો, પાણીનું બપ્તિસ્મા લેવાને માટે શું થવું પડે? વિંધાવવું પડે. બધા બોલો, વિંધાવવું પડે. વિંધાવવું પડે. બધા બોલો, વિંધાવવું પડે. ખાલી બપ્તિસ્મા લેવાનું નહીં, તમારી સંગાઈ જોઈએ, શાંતિ જોઈએ, આરામ જોઈએ, જીવન જોઈએ, શાંતિ, આશીર્વાદ જોઈએ, ભલાઈ જોઈએ, ઉન્નતિ જોઈએ, તો પહેલું વિંધાવવું પડે. તમારા પાપને તોડાવવા પડે પહેલા. તમે તમારા બંધન, જે તમારા હૃદયની કઠણતા છે, કઠણ તમારું હૃદય શું થવું જોઈએ? પીગળવું જોઈએ. ત્યારે છુટકારો આવશે, ત્યારે શેતાન ભાગશે. અને એ શેતાન ચાહતો નથી કે તમે પીગળી જાઓ. એ શેતાન ચાહતો નથી કે તમે એવો અંગીકાર કરી લો. એ શેતાન નથી ચાહતો કે તમે આ વચનો સાંભળે તમારા મનોને વિંધાવી લો, પણ વધારે કઠણ કરાવે. શું કરાવે બોલો? કઠણ 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 કઠણ. હા, આમીન બોલતા સરળ થાય, ફટાફટ પ્રાર્થના કરી નાખી જાય, એટલે અધૂરી જાય. એ અધૂર રાખવાનું છે. પાછા એવા આગલે રવિવારે શીખવાના, પણ પૂરું નથી થવાનું છે. હાલેલુયા. નહીં થાય પૂરું. હાલેલુયા. આ ભાઈ ગમનો રોટો નહીં મળે, મક્કીનો છે. એનો છે બોલો? આનો છે? ગમનો નહીં મળે કે એમ મળ્યો ને એમ મળ્યો ને એમ મળ્યો ને એમ ખાધ્યો ને એમ જરવી નાખ્યો. હાલેલુયા. આ મક્કીનો છે, ટાઈમ લેવો પડે. હાલેલુયા. એને ધીરે ધીરે ખાવા પડે, હિલકી આવી જાય. શું આવી જાય બોલો? હું આવી જાય? તમે કોઈ દિન આવી હિલકી? મને આવી જાય, મને આવી જાય. હું તો પહેલો કોળ ઘાલતા હિલકી આવી જાય, તો હું પાણી લઈને ફટાફટ પાણી ઘોણી મેરી બહુ એટલે ફટાકી પીલું પાછું. હાલેલુયા. તે મનમાં શું લાગ્યું તમને? અસલ આવી ગઈ તાજુ. હે? હાલેલુયા. હાલેલુયા. બોલો, મન શું થવું જોઈએ? બોલો, શું થવું જોઈએ? બોલો તે ખરા, શું થવું જોઈએ? હે? વિંધાવવું જોઈએ. બધા બોલો, વિંધાવવું જોઈએ. ત્યારે શું થયું આગળ? કે તમે દરેક શું પામો? બપ્તિસ્મા પામો, કે તમારા પાપનું શું થઈ જાય? નિવારણ થાય. અને તમને શું મળે? પવિત્ર આત્માનું દાન. હાલેલુયા. પવિત્ર આત્માનું, જે અમે અત્યારે પામ્યા છે એ તમને પામે, એ તમને મળે. હાલેલુયા. પણ એના પહેલા પાણીથી બપ્તિસ્મા અને મન ફિરાવવું પડશે. અને શું કરવું પડશે? તમારા પાપનું નિવારણ થવું પડશે, કે ના, હવે તમે પૂરેપૂરા પાપથી મુક્ત થઈ ચૂક્યા છો, ગુનાથી મુક્ત થઈ ચૂક્યા છો. હવે તમે ગુનેગાર નથી. તમે હવે તમારી હર ગલતી માફી માંગીને તમે હવે ઈસુને આધીન અને સમર્પણ થવા માંગો છો. હાલેલુયા. તો પૂરેપૂરું નિવારણ કરવું પડશે. હવે આધું નિવારણ કર્યું છે ને તમે આગળ વધવા માંગો છો, તે પોસિબલ નથી મારા વહાલાઓ. હાલેલુયા. 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 કેટલાનું આજ મન હતું કે આજ કહેવાનું, કેટલાનું મન નહીં હતું દેવળમાં આવવાનું? હાસુ હાસુ બોલજો, હાસુ હાસુ બોલજો. હે? કેટલાનું મન નહીં હતું આજ દેવળમાં આવવાનું? બોલો તે ખરા. બધાનું મન હતું? તાળી પાડી પ્રભુનો ધન્યવાદ કરે. હાલેલુયા. 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 હાલેલુયા.
એ હું બોલવા કરતો પણ નહીં બોલી કે બોલવા કરતો પણ નહીં બોલ્યો. કોઈ નહીં કાઢી મેલે. ઈજ છે વિંધાવું. સાંભળો, ઈજ છે વિંધાવું. એ હું છે? ઈજ છે વિંધાવું. હાલેલુયા. એ આદમ તને કોની આલ્યું? આની આલ્યું. કોની આલ્યું? તન કોની આલ્યું? તો કે ઓલે આલ્યું. વિંધાવા કોઈ નથી માંગતું. બધા એકબીજા પર ઢોળવા માંગે છે. પેલું પહેલા આગળ મોકલે, પેલું આગળ મોકલે. પણ જો અહીંથી પૂરું કરી લીધું હોય તો કેટલું સારું. હે હાલેલુયા. આજે વિંધાવા કોઈ માંગતું? વિંધાવામાં બહુ કઠણતા છે મારા વહાલાઓ. અને જ્યારે તમે પૂરેપૂરા વિંધાઈ જાહો ત્યારે તમારું પૂરેપૂરું તારણ તમને મળશે. ત્યારે પૂરેપૂરી શાંતિ તમને મળશે. હવે તમે દેખો ને જાશો. આજે આપણે આથી થોડોક પ્રસાર બંધ કરવું અને તમારે ઘરે જઈને શું પ્રાર્થના ઘૂંટણે બને પ્રાર્થના કરે છે કે પ્રભુ હજુ હું કાં વિંધાવાની બાકી છે ને તારા વચનથી મને વિંધ સંપૂર્ણપણે મારું નિવારણ થઈ જાય. હાલેલુયા. સંપૂર્ણપણે મારા પાપોનું ભાન થઈ જાય. સંપૂર્ણપણે મારું મન બદલાઈ જાય. હાલેલુયા. એના માટે પ્રભુના શરણમાં બેસો. તમે બેસી જાઓ, શરૂઆત કરી દો. હાલેલુયા. હો જીસસ 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 શ્રીવાસંથાના રેખા થલારા બલબા. હાલેલુયા. ઘણું બધું બોલવાનું છે. ઘણું બધું. એક જ વચન આપણે વાંચ્યા છે. હજી તો ઘણું બધું બાકી છે. પવિત્ર આત્મા તમારી પર આવશે, તમે શું પામશો? અને બીજો શબ્દ બાકી છે કે તમે સાક્ષી થશો. બીજું ઘણું બધું બાકી છે. એટલે બધું હમણાં તમને નહીં કહું શોર્ટકટમાં. ધીરે ધીરે રીતે શીખવું આપણે. બરોબર? શીખવાનું મન છે? બોલો છે? સાંભળવા માટે કાન તરસે છે કે પછી શું કહેવાય કે પછી કાનમાં ખુજલી થાય છે? તે થવા દો ખુજલી, પણ બરોબર સાંભળો. કિક કરવા હીટી જાય તો હીટી જવા દો. હાલેલુયા. પણ હું મારો ઉદ્ધાર કરાવીને રહીશ, મારું તારણ લઈને રહીશ, હું મારા જીવનનું નિવારણ કરાવીને રહીશ. હાલેલુયા. જે થવું હે એ થાય. હાલેલુયા. હાલેલુયા. એ લડવાની સામર્થ્ય, શક્તિ, ઈચ્છા, ધૈર્ય તમારી અંદર હોવું જોઈએ મારા વહાલા. તો બીજાને ભરો હોય આશીર્વાદ ને બઢોતરી લઈને બેઠા હોય તો મારા પ્રિયો એ નહીં કામ લાગે. તો હું મૂળ છો, આશીર્વાદનું મૂળ તમે છો. इब्राहिम कहते तू आशीष का मूल होगा, तेरे से जाते आशीष होंगे, जिसको तू आशीष देगा वो आशीष पाएगा. हालेलुया. जिसको तू श्राप देगा वो श्राप पाएगा. हालेलुया. એવી રીતે આશીર્વાદનું મૂળ તમે ને હું છે. તમે જેવું બનશો એવું તમે આશીર્વાદ પામશો. આજ આપણા હૃદયોને વિંધાવા દઈએ, આજ આપણા મનોને વિંધાવા દઈએ. ત્યારે જ્યારે ભાષણ આવ્યું ત્યારે બધાના મન વિંધાઈ ગયા. આજ આપણે વસન તો સાંભળી જાય છે મારા પ્રિય, પણ આપણા મનને વિંધાવા દેતા નથી. કેમ કે આપણું મન એ સૌથી ધોકેબાજી છે. કેવું છે બોલો? એક વાર એમ થાય કે નહીં આપણે કરીએ, પણ મનમાં પાછું થાય કે નહીં કરીએ. હાલેલુયા. મારે આટલું આલવું જોઈએ, પણ પાછું મનમાં શું થાય? હું આટલું આલી તો પાછું કેમનું થાય? હાલેલુયા. હે હાસી વાત કે તમે ગયા વારે તો તું કમાઈને આવ્યો, 10 વર્ષ ચાલી આ વર્ષે નહીં તો નહીં ચાલે. હે નરેશભાઈ થાય કે આવું મનમાં? હાલેલુયા. ખાલી નરેશભાઈની વાત નથી, બધાની વાત છે. હું ખાલી ને સાક્ષી પુરાવા કહું છું, હાથે બોલાડો સારું ખાલી, કેમ કે તમે બોલો નહીં પછી મારે કોઈકને તો કેવું પડે ને. હાલેલુયા. 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 ધીરા ધીરા છે કે નહીં એના વિશે પણ શીખો. બરોબર? ધીરા ધીરા એના વિશે પણ શીખો. આત્મામાં આશીર્વાદ થાય તો પણ શારીરિક બી આશીર્વાદ થવું જરૂરી છે. હાલેલુયા. અને એમાં આજે 99.99% મંડળી પાસી છે. કેટલી છે બોલો? કેટલી બોલો?
99. બોલો 99%. 99 મંડળી પાસી છે. હાલેલુયા. ખેર ઠીક છે. સારું, આપણી આંખોને બંધ કરીને પ્રાર્થના કરીએ. આથી આપણે ફૂલ ટોક્સ મારી દઈએ, અહીંથી લીટી મારી દઈએ. પાછા અહીં આવું પાછા, બરોબર? યાદ રાખજો, અહીં આવું પાછા. જીસસ. પ્રભુ તમારા ભેદને માટે ધન્યવાદ. પ્રભુ તમારા પ્રકાશને માટે ધન્યવાદ. પ્રભુ આજ તમારા લોકોએ એ હૃદય એ મન બનાવ્યું છે કે પ્રભુ તારું અજવાળું તેઓની અંદર પ્રકાશશે, તારું અજવાળું તેઓની અંદર પ્રગટ થાય એવું મન આજ તમારા દીકરા અને દીકરીએ બનાવ્યું છે. પ્રભુ તમે ખરું અજવાળું છો, તમે ખરું અજવાળું છો પિતાજી. આજે તમે એક એક તમારા દીકરા અને દીકરીઓ પર તમારું અજવાળું તમે પ્રકાશવા દો, પ્રકાશવા દો, પ્રકાશવા દો.